હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી ભણતા હતા. એ બાયોલોજીની અંદર આપણે બધા જ તંત્રો સારી રીતના કમ્પ્લીટ કરી દીધા વન બાય વન. તો જો તમે એ લેક્ચરો ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. એનો છેલ્લો ટોપિક છે એ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ગ્રંથિને ઇંગ્લિશમાં ગ્લેન્ડ કહેવામાં આવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિને બીજી એક નામ છે આંતરિક ગ્રંથિ. તો આંતરિક ગ્રંથિ પણ કહેવામાં આવે છે. હવે નામથી જ ખબર પડી જાય છે કે ભાઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું કાર્ય શું હશે, તો અંતઃસ્ત્રાવ રિલીઝ કરવો, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવો. હવે અંતઃસ્ત્રાવને સાયન્સની ભાષામાં હોર્મોન્સ કહેવામાં આવે છે. હવે આવો શબ્દ તમે સાંભળતા હશો કે આ ટાઈપનો હોર્મોન્સ છે એ રિલીઝ થયો, આ ટાઈપના હોર્મોન્સ છે એની ઉત્તેજના વધી, આ ટાઈપનો હોર્મોન્સની કમી છે. તો આ ટાઈપના શબ્દો છે એ તમે વારે ઘરે સાંભળતા હશો. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિનું કાર્ય શું છે, તો હોર્મોન્સ રિલીઝ કરવું. હવે એ હોર્મોન્સ એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે અને બધાનું કાર્ય પણ અલગ અલગ હોય છે. જુદા જુદા આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે, જુદી જુદી જગ્યાએ આવેલી હોય છે. એ જુદા જુદા પ્રકારના હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ રિલીઝ કરતા હોય છે અને બધાનું કાર્ય પણ અલગ અલગ હોય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ પિટ્યુટરી ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય છે, એનું નામ છે ગ્રોથ હોર્મોન્સ. હવે ગ્રોથ હોર્મોન્સનું કાર્ય શું છે, તો આપણા શરીરનું કદ વધારો. હવે માની લો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન્સ છે એ રિલીઝ નથી થતો અથવા તો બહુ ઓછા પ્રમાણમાં રિલીઝ થાય છે, તો આપણા શરીરનું કદ છે એ વધતું નથી, ઠીંગણાપણું આવે છે. તો જુદા જુદા પ્રકારના હોર્મોન્સ છે એ આપણા શરીરની અંદર હોય છે. પછી શુક્રપિંડ છે, તો શુક્રપિંડની અંદર પણ એક હોર્મોન્સ હોય છે, તમને ખબર છે ટેસ્ટોસ્ટેરોન. તો પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન હોય અને સ્ત્રીની અંદર કયો હોય છે, ઇસ્ટ્રોજન હોય અને પ્રોજેસ્ટ્રોન હોય. તો પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન એ સ્ત્રીમાં જોવા મળે, આ હોર્મોન્સના નામ છે. અને છોકરાઓની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનું હોય. તો ટેસ્ટોસ્ટેરોનનું કામ શું છે, તો પુખ્ત વયનો જ્યારે થાય છે, ઓકે, પુરુષ છે જ્યારે પુખ્ત વયનો થાય, તરુણાવસ્થાની અંદર આવી જાય, તો એ તરુણાવસ્થાની સમયે આ ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ રિલીઝ થતો હોય છે, જેનાથી પુરુષની અંદર દાઢી આવવા માંડે, મૂછો આવવા માંડે, પછી અવાજ છે થોડો ઘેરો બને એટલે કે સ્વર પેટીનો વિકાસ થાય. એ જ રીતના છોકરીઓની અંદર જ્યારે તરુણાવસ્થા આવે છે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન આ નામના અંતઃસ્ત્રાવો રિલીઝ થતા હોય છે, હોર્મોન્સ રિલીઝ થતા હોય છે, જેનાથી પ્રથમ વખત માસિક એટલે કે મેનાર્કની શરૂઆત થાય છે, જેને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે રજો દર્શન. તો આ બધી વસ્તુ આપણે ભણી ગયા છે. તો આ બધા શું છે, તો ટેસ્ટોસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે, ગ્રોથ હોર્મોન્સ છે, આ બધું શું છે, તો આ બધા અંતઃસ્ત્રાવો છે જેને હોર્મોન્સ કહેવામાં આવે છે અને દરેકનું કાર્ય અલગ અલગ હોય છે. એના પછી આપણે જ્યારે બાળકના જન્મની પ્રોસેસ સમજી હતી એ વખતે મેં તમને કીધું હતું કે જ્યારે પ્રસૂતિનો સમય આવે એટલે કે જ્યારે 9 મહિના પૂરા થવા આવે ત્યારે ઓક્સિટોસિન નામનું હોર્મોન્સ રિલીઝ થાય છે, એટલે કે ઓક્સિટોસિનનો અંતઃસ્ત્રાવ થાય છે અને એના કારણે શું થાય છે, ગર્ભાશયનું સંકોચન થાય છે. તો એ પણ શું છે, વન ટાઈપ ઓફ અંતઃસ્ત્રાવ છે, વન ટાઈપ ઓફ હોર્મોન્સ છે. તો આજના લેક્ચરની અંદર આપણે એ જ બધી ગ્રંથિઓની વાત કરીશું જે હોર્મોન્સ રિલીઝ કરતા હોય, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરીશું. 10 પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણા શરીરની અંદર હોય છે, એમાંથી અલગ અલગ પ્રકારના શું થતા હોય છે, અંતઃસ્ત્રાવ રિલીઝ થતા હોય છે, હોર્મોન્સ રિલીઝ થતા હોય છે અને દરેકનું કામ સ્પેસિફિક હોય છે, અલગ અલગ હોય છે. વન બાય વન એક એક કરીને આપણે બધા જ અંતઃસ્ત્રાવો આપણે ભણવાના છે. તમારી એક્ઝામ માટે આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. હવે આમાંથી કઈ રીતના કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે એ પણ સમજી લઈએ. સૌથી પહેલા તમને એ પૂછાય કે આ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી હોય છે. જેમ કે પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ તો એ મગજમાં આવેલી હોય છે. આ ટાઈપનો તમને ક્વેશ્ચન પૂછાઈ જાય. બીજી વસ્તુ કે આ નામના અંતઃસ્ત્રાવનું કાર્ય શું હોય છે, ઓકે, આ નામના અંતઃસ્ત્રાવનું કાર્ય શું હોય છે એ પણ પૂછાય. સમજી લો કે ગ્રોથ હોર્મોન્સ છે, એ ગ્રોથ હોર્મોન્સનું કાર્ય શું હોય છે, તો શરીરનું જે કદ છે એ ડિપેન્ડ હોય છે એ હોર્મોન્સ ઉપર. જો એ હોર્મોન્સ વધારે પડતો રિલીઝ થઈ જશે તો માણસનું જે કદ છે એ વધારે પડતું થઈ જશે. જો ઓછો રિલીઝ થશે તો શું થશે, તો ઠીંગણાપણું આવશે. તો બેલેન્સમાં એ હોર્મોન્સ રિલીઝ થવો જોઈએ. તો આ ટાઈપના ક્વેશ્ચનો પણ એક્ઝામની અંદર બનતા હોય છે. અને કયા ટાઈપનો હોર્મોન્સ કયા ટાઈપની અંતઃસ્ત્રાવી ગ્રંથિ રિલીઝ કરે છે, આ ટાઈપનો ક્વેશ્ચન પણ બનતો હોય છે. વન બાય વન એક એક કરીને બધી વસ્તુ આપણે ડીપમાં સમજીશું. એક પણ ક્વેશ્ચન તમારો આ લેક્ચરની બહારથી જશે નહીં. ઓકે, સૌથી પહેલા આપણે કેટલું ભણી ગયા, તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, પરિવહન તંત્ર, પ્રજનન તંત્ર, આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી દીધી. હવે આજના લેક્ચરમાં જે છેલ્લો ટોપિક છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એની વાત કરીશું. એના પછી કોષ બાકી રહ્યું, ઓકે,
ઓકે, જીવકોષ અથવા તો તમે કહી શકો સજીવ કોષ, એની આપણે વાત કરવાની છે. આ એક ટોપિક બાકી રહ્યો. અને બીજો એક ટોપિક બાકી રહ્યો વાયરસ, બેક્ટેરિયા, પછી ફૂગ, આનાથી થતા જે રોગો છે એ ટોપિક બાકી રહ્યો. તો એ પણ આપણે કવર કરીશું. તો હવે બાયોલોજીની અંદર બે મહત્વના ટોપિક બાકી રહ્યા છે. ઓકે, આના પછી તો એ આપણે કમ્પ્લીટ કરીશું એટલે આપણું જે બાયોલોજી છે એ પૂરું થઈ જાય. ચલો, હવે સૌથી પહેલા વાત કરીએ ગ્લેન્ડ એટલે કે ગ્રંથિ. તો ગ્રંથિ છે ને એ બે પ્રકારની હોય. એક આંતરિક ગ્રંથિ હોય અને બીજી હોય છે બાહ્ય ગ્રંથિ. હવે સૌથી પહેલા આપણે બાહ્ય ગ્રંથિ ભણીએ. તો બાહ્ય ગ્રંથિ આપણે ઓલરેડી ભણી ગયા છે. જેમ કે પાચન તંત્રની અંદર આપણે લાળ ગ્રંથિ ભણ્યા હતા. એના પછી આપણે પ્રસ્વિત ગ્રંથિની વાત કરી હતી જ્યારે ઉત્સર્જન તંત્રની વાત કરતા હતા. પછી જ્યારે પાચન તંત્રની વાત કરતા હતા ત્યારે લીવરની વાત કરી હતી, સ્વાદુપિંડની વાત કરી હતી. તો જો બાહ્ય ગ્રંથિ કોને કહેવામાં આવે? તો બાહ્ય ગ્રંથિ જે ઉત્સેચકો રિલીઝ કરે અથવા તો સમજી લો કે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલી ગ્રંથિ હોય તો એને આપણે શું કહીશું? બાહ્ય ગ્રંથિ કહીશું. હવે જ્યારે પણ મેં તમને કીધું હતું પાચન તંત્ર ચલાવ્યું હતું ત્યારે મેં શબ્દ કીધું હતું કે જ્યારે પણ તમે ઉત્સેચક શબ્દ સાંભળો તો એ હંમેશા પાચનની ક્રિયા સાથે સંકળાયેલો હોય. જ્યારે પણ ઉત્સેચક શબ્દ સાંભળો, ઓકે, જ્યારે પણ ક્યાંય પણ લખેલો હોય ઉત્સેચક, તો એનો મતલબ શું કે એ પાચનની ક્રિયા સાથે સંકળાયેલો હશે. ક્લિયર? તો જે ગ્રંથિ ઉત્સેચકો રિલીઝ કરે, ઓકે, જે ગ્રંથિ ઉત્સેચકો રિલીઝ કરે તો એવી ગ્રંથિને બાહ્ય ગ્રંથિ કહેવામાં આવે. અને એ અંગની અંદર અથવા તો તમે એને નરી આંખે જોઈ શકો. ઓકે, તમે એને નરી આંખે જોઈ શકો તો એવી ગ્રંથિને બાહ્ય ગ્રંથિ તમે કહી શકો છો. હા, બધી વસ્તુને તમે નરી આંખે ન જોઈ શકો, પરંતુ અમુક બાહ્ય ગ્રંથિના જે ઉત્સેચકો રિલીઝ થાય છે એને તમે જોઈ શકો છો. માની લો કે લાળ ગ્રંથિ છે. હવે લાળ ગ્રંથિ છે એ તમારા મોઢાની અંદર લાળ રસ છે એ ભેળવશે. તો એની અંદર શું રહેલા હોય છે? ઉત્સેચકો રહેલા હોય છે જે તમારા ખોરાક છે એના પાચનની ક્રિયાને મદદ કરશે. તો એને તમે જોઈ શકો છો કે નહીં? તો હા, તમે લાળ ગ્રંથિમાંથી જે લાળ રિલીઝ થાય છે એને તમે જોઈ શકો છો. એના સિવાય પ્રસ્વિત ગ્રંથિ છે. પ્રસ્વિત ગ્રંથિમાંથી શું નીકળે છે? પરસેવો નીકળે છે. તો એ પરસેવાને તમે જોઈ શકો છો? તો યસ, તમે જોઈ શકો છો. તો એવું નથી કહેતું કે બાહ્ય ગ્રંથિમાંથી નીકળતા બધા જ ઉત્સેચકો અથવા તો બધી જ વસ્તુને તમે જોઈ શકો, પરંતુ તમે ઓકે લાળ ગ્રંથિ પછી જેમ કે પ્રસ્વિત ગ્રંથિમાંથી જે પરસેવો નીકળે છે એને તમે જોઈ શકો છો. બીજી વસ્તુ સ્વાદુપિંડ છે, લીવર છે, એ પણ આપણે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે એટલે કે ઉત્સેચકો રિલીઝ કરે છે. તો એ બધી શેમાં આવશે? બાહ્ય ગ્રંથિની અંદર આવશે. ટૂંકમાં બાહ્ય ગ્રંથિ કોને કહેવામાં આવે? જેની અંદર ઉત્સેચકો વહન પામે અથવા તો ઉત્સેચકોનું શું થાય? રિલીઝ થાય, ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. તો એને આપણે બાહ્ય ગ્રંથિ કરીશું. પરંતુ આજના લેક્ચરમાં બાહ્ય ગ્રંથિ એ ટોપિક છે જ નહીં. આજના લેક્ચરમાં આપણે આંતરિક ગ્રંથિની વાત કરીશું, અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરીશું. કારણ કે બાહ્ય ગ્રંથિ આપણે ઓલરેડી ક્યાંક ને ક્યાંક અમુક તંત્રોની અંદર ભણી ગયા છે. જેમ કે પ્રસ્વિત ગ્રંથિની વાત આપણે શેમાં કરી હતી? તો ઉત્સર્જન તંત્રની અંદર કરી હતી. લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ અને લીવર એટલે કે યકૃત, આની વાત આપણે શેમાં કરી હતી? તો આપણે પાચન તંત્રની અંદર કરી હતી. તો આ બધી જે ગ્રંથિઓ છે એને કેવી કહેવાય? બાહ્ય ગ્રંથિ કહેવાય. અને બાહ્ય ગ્રંથિને ઓળખવું હોય તો સિમ્પલ છે કે એ ઉત્સેચકો રિલીઝ કરે. તો જે ગ્રંથિ ઉત્સેચકો રિલીઝ કરે છે અથવા તો ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલી હોય તો એવી ગ્રંથિને કેવી કહેવાય? બાહ્ય ગ્રંથિ કહેવામાં આવે. અને એનો સંબંધ શેના સાથે હોય? તો અંગ સાથે હોય. એનો સંબંધ શેના સાથે હોય? અંગ સાથે હોય. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. ઓકે, હવે આવી જાઓ આંતરિક ગ્રંથિ, જે આજના લેક્ચરની અંદર આપણે ડીપમાં ભણવાની છે. તો આંતરિક ગ્રંથિનું કામ શું છે? અંતઃસ્ત્રાવ રિલીઝ કરો એટલે કે હોર્મોન્સ રિલીઝ કરો. અને આજના ચેપ્ટરનું નામ જ એ છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિને બીજું શું કહેવામાં આવે છે? આંતરિક ગ્રંથિ કહેવામાં આવે છે. તો આંતરિક ગ્રંથિ અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એનું કામ શું છે? તો અંતઃસ્ત્રાવ રિલીઝ કરવું. અને અંતઃસ્ત્રાવ યાદ રાખજો, હોર્મોન્સ યાદ રાખજો, સીધા જ રુધિરની અંદર ભળી જાય છે. ઓકે, તો જે અંતઃસ્ત્રાવ રુધિરની અંદર ભળી જાય, ઓકે, તો એવી બધી ઓકે શેમાં આવશે? આંતરિક ગ્રંથિ અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર આવશે. અને યાદ રાખી જ લેવાનું કે હોર્મોન્સ છે એ શેમાં ભળી જાય? સીધા રુધિરમાં ભળી જાય. એટલે કે અંતઃસ્ત્રાવો છે એ શેમાં ભળી જાય? સીધા જ રુધિરમાં ભળી જાય. જ્યારે અહીંયા તમે જુઓ લાળ ગ્રંથિ છે એ શેમાં ભળશે? ખોરાકની અંદર ભળશે. સ્વાદુપિંડ છે એમાંથી જે સ્વાદુ રસ નીકળશે એની અંદર ઉત્સેચકો હશે, એ શેમાં ભળશે? ખોરાકમાં ભળશે. લીવર છે, લીવરમાં પિત્તરસનું સર્જન થાય છે. તો પિત્તરસ શેમાં ભળતો હતો? ખોરાકમાં ભળતો હતો. પછી પ્રસ્વિત ગ્રંથિ છે, આ પ્રસ્વિત ગ્રંથિમાંથી પરસેવો નીકળતો હતો એટલે કે જે હાનિકારક દ્રવ્યો છે એ બહાર નીકળતા હતા. તો આ બધાનું કાર્ય તમે જોશો તો અલગ અલગ છે. ઓકે, તો આ બધી બાહ્ય ગ્રંથિઓ છે. પરંતુ આંતરિક ગ્રંથિને જો તમારે ઓળખવું હોય તો એક સિમ્પલ વસ્તુ છે કે એમાંથી જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એ સીધો લોહીમાં પડે, બીજે ક્યાંય નહીં.
ઓકે, બીજું એનું કંઈ કામ છે જ નહીં. જે પણ અંતઃસ્ત્રાવ રિલીઝ થશે એ સીધો ક્યાં ભળી જશે? લોહીની અંદર ભળી શકે. તો બીજી વસ્તુ કે આંતરિક ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એને તમે ક્યારેય પણ જોઈ શકશો નહીં. એને તમે ફીલ કરી શકશો. એને તમે ફીલ કરી શકશો કે ભાઈ આ ટાઈપનો હોર્મોન્સ છે એ મારા શરીરની અંદર રિલીઝ થયો છે એવું મને અનુભવાય છે. બાકી એને તમે જોઈ શકો નહીં. જેમ કે વાત કરીએ કે ભાઈ શુક્રપિંડ છે, એ શુક્રપિંડમાંથી જ્યારે પુરુષની અંદર તરુણાવસ્થા આવે ત્યારે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે. એને જોઈ શકાશે ના, પરંતુ ખબર પડશે કે ભાઈ મૂછો આવી, દાઢી આવી, ઓકે, સ્વર પેટી છે એ એનો અવાજ છે એક થોડો ખોખરો બન્યો. તો આ એની શું કહેવાય ફિલિંગ છે એ તમે અનુભવી શકો છો. બાકી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવને તમે જોઈ શકવાના નથી, કારણ કે એ સીધો રુધિરમાં ભળે છે અને એની અસર છે એ તમારા શરીરની અંદર દેખાવા માંડે છે. એ જ રીતના સ્ત્રીની અંદર પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન આ બંને અંતઃસ્ત્રાવો છે એ રિલીઝ થાય છે, એ સીધા રુધિરમાં ભળી જાય છે, જેનાથી સ્ત્રીની અંદર પહેલી વખત ઓકે માસિક ચક્રની શરૂઆત થાય છે. તો એની અસર અનુભવી શકો છો, બાકી એને તમે જોઈ શકતા નથી. ક્લિયર? તો યાદ રાખવાનું, જે આંતરિક ગ્રંથિમાંથી શું રિલીઝ થાય છે? તો આંતરિક ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે અને એ અંતઃસ્ત્રાવ સીધો જ રુધિરની અંદર ભળી જાય છે. જ્યારે પણ હું અંતઃસ્ત્રાવ બોલું છું તો એનો મતલબ હોર્મોન્સ થશે. ઓકે, એ તમે યાદ રાખી લેજો. ઓકે, જેને જોઈ ના શકાય માત્ર શું થાય? અનુભવી શકાય. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે આ 10 અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરવાની છે. તમારી એક્ઝામ માટે બધી ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ 10 છે? સૌથી પહેલી જ માસ્ટર ગ્લેન્ડ એ છે પિટ્યુટરી ગ્રંથિ, એના પછી પિનિયલ ગ્રંથિ, ત્રીજા નંબરે છે થાઇરોઇડ ગ્રંથિ, ચોથા નંબરે છે પેરાથાઇરોઇડ ગ્રંથિ, પાંચમા નંબરે છે સ્વાદુપિંડ, છઠ્ઠા નંબરે છે એડ્રિનલ ગ્રંથિ, સાતમા નંબરે છે અંડપિંડ, આઠમા નંબરે છે શુક્રપિંડ, નવમા નંબરે છે હાઇપોથેલેમસ અને 10મા નંબરે છે થાઇમસ ગ્રંથિ. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ફરીથી ક્વેશ્ચન આવશે, સાહેબ સ્વાદુપિંડ, આ સ્વાદુપિંડ તો આંતરિક ગ્રંથિની અંદર પણ છે અને બાહ્ય ગ્રંથિની અંદર પણ છે. તો યસ, એકમાત્ર યાદ રાખજો, એકમાત્ર એવી ગ્રંથિ જે આંતરિક પણ છે અને બાહ્ય પણ છે, તો એવી એકમાત્ર ગ્રંથિ છે સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડ છે ને એ બે કાર્ય કરે છે, ઉત્સેચકો પણ રિલીઝ કરે છે અને અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે. ફરીથી રિપીટ કરું છું, આપણા શરીરની અંદર એકમાત્ર એવી ગ્રંથિ છે જે આંતરિક ગ્રંથિ પણ છે અને બાહ્ય ગ્રંથિ પણ છે. સાબિત કરી આપું, જો સ્વાદુપિંડ છે એ બે વસ્તુ રિલીઝ કરે છે, ઉત્સેચક પણ રિલીઝ કરે છે અને અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે. હવે ઉત્સેચક રિલીઝ કરે છે એટલા માટે એ બાહ્ય ગ્રંથિ છે, અને જે અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડ છે એ અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ પણ રિલીઝ કરે છે, તો એટલા માટે એ આંતરિક ગ્રંથિ પણ છે. તો એકમાત્ર એવી ગ્રંથિ, મિશ્ર ગ્રંથિ એ આપણા શરીરની અંદર છે એ છે સ્વાદુપિંડ. આ એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? તો આપણા શરીરમાં એકમાત્ર એવી મિશ્ર ગ્રંથિ જે આંતરિક ગ્રંથિ પણ છે અને બાહ્ય ગ્રંથિ પણ છે. એનો મતલબ કે શું? એ ઉત્સેચક પણ રિલીઝ કરે છે અને સાથે સાથે અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે. તો એવી એકમાત્ર ગ્રંથિ છે એ કઈ છે? સ્વાદુપિંડ છે. ક્લિયર? તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, જેને મિશ્ર ગ્રંથિ પણ કહેવામાં આવે છે. પણ અત્યારે મેં 3 પાર્ટ નથી પાડે, 2 જ પાર્ટ પાડે છે, બાહ્ય અને આંતરિક. ઓકે, પરંતુ બંનેની અંદર મેં સ્વાદુપિંડ લખેલું છે એટલા માટે સમજી લેજો કે આ ગ્રંથિને મિશ્ર ગ્રંથિ પણ કહેવામાં આવે છે. તો તમારી એક્ઝામની અંદર ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછાય કે આપણા શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ કઈ છે, તો પણ આન્સર શું આવશે? સ્વાદુપિંડ આવશે. ક્લિયર? તો આની અંદર મેં 3 પાર્ટ નથી પાડ્યા, 2 પાર્ટ પાડ્યા છે. ત્રીજો પાર્ટ મિશ્ર ગ્રંથિ એવો અમુક પુસ્તકોમાં હોઈ શકે છે અને એની અંદર નીચે ખાલી લખેલું હશે સ્વાદુપિંડ. ઓકે, કારણ કે એ બંનેનું કાર્ય કરે છે, અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે અને ઉત્સેચકો પણ રિલીઝ કરે છે. ક્લિયર? ચલો, આટલે સુધી ખબર પડી ગઈ. હવે જો આપણે આ પાર્ટ ભણવાનો નથી આજના લેક્ચરમાં, આપણે આ પાર્ટ છે એને જોવાનો પણ નથી, કારણ કે આ બધી વસ્તુ આપણે ઓલરેડી આગળના તંત્રોની અંદર ભણી ગયા છે. આપણું ફોકસ એના ઉપર છે, આના ઉપર છે, કારણ કે આ ચેપ્ટરનું નામ જ શું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ઓકે, એટલે કે આંતરિક ગ્રંથિ. ક્લિયર? તો આપણા આજના લેક્ચરમાં ફોકસ આ 10 જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એના ઉપર રહેવાનો છે. ચલો, ક્લિયર? હવે આ બધી ગ્રંથિઓ છે એ અમુક પ્રકારના હોર્મોન્સ છે એ રિલીઝ કરે છે અને એનું સ્થાન ઇમ્પોર્ટન્ટ છે, અને એ જે હોર્મોન્સ રિલીઝ કરે છે એનું કાર્ય શું છે એ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. વન બાય વન એક એક કરીને સમજીશું. ચલો, સૌથી પહેલા આ જે બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિની જે મેં વાત કરી એ આપણા શરીરમાં કઈ કઈ જગ્યાએ આવેલી છે એક વખત ખાલી આપણે સ્થાન જોઈ લઈએ. સૌથી પહેલા જ વાત કરીએ પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિ તમને ક્યાં જોવા મળશે? આને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે અને એ તમને ક્યાં જોવા મળશે? આપણા મગજની અંદર જોવા મળશે. તો આપણા મગજની અંદર, ઓકે, અહીંયા તમને દેખાય છે
ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ કઈ છે? પિટ્યુટરી ગ્રંથિ છે. એના સિવાય એક બીજી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ. તો એ પિનિયલ ગ્રંથિ પણ તમારા માઇન્ડ એટલે કે મગજની અંદર આવેલી છે. એ તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. ક્લિયર? તો બે ગ્રંથિ તમારે યાદ રાખવાની છે. આના સિવાય એક બીજી ગ્રંથિ છે હાઇપોથેલેમસ. ઓકે, તો હાઇપોથેલેમસ નામની જે ગ્લેન્ડ છે, ગ્રંથિ છે, એ પણ તમને ક્યાં જોવા મળશે? મગજમાં જોવા મળશે, એટલે કે માથાના ભાગમાં જોવા મળશે. તો યાદ રાખજો, મગજની અંદર 3 ગ્રંથિઓ આવેલી હોય છે, 3 આંતરિક ગ્લેન્ડ આવેલી હોય છે. એક છે પિટ્યુટરી, બીજી છે પિનિયલ અને ત્રીજી છે હાઇપોથેલેમસ. ઓકે, કઈ છે? હાઇપોથેલેમસ, જે હું તમને બતાવું છું. ઓકે, તો એક છે પિટ્યુટરી, બીજી છે પિનિયલ અને ત્રીજી છે હાઇપોથેલેમસ. આ 3 ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો મગજના ભાગની અંદર આવેલી હોય છે. એના પછી તમે ગળાના ભાગે આવશો તો ત્યાં તમને થાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. કઈ જોવા મળશે? થાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. અને એ જ થાઇરોઇડ ગ્રંથિની અંદર તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. તો અહીંયા તમે જુઓ, આખી છે ને, આખી એ થાઇરોઇડ ગ્રંથિ છે. આ થાઇરોઇડ ગ્રંથિની અંદર જ તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. તો આ થાઇરોઇડ ગ્રંથિ છે. ઓકે, એની અંદર તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. એ 4 હોય છે. એની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે. તો આગળ વાત કરીએ. ઓકે, તો થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ, ઓકે, એ તમને ક્યાં જોવા મળશે? ગળાના ભાગમાં જોવા મળશે. ચલો, એનાથી તમે આગળ વાત કરીએ તો એડ્રિનલ ગ્રંથિ. હવે એડ્રિનલ ગ્રંથિ ક્યાં જોવા મળશે? તો આપણું જે કિડની છે, એ કિડનીને અડીને તમને જોવા મળશે. તો આપણી જે 2 કિડની છે, આ બંને કિડની ઉપર એક તમને શું જોવા મળશે? એડ્રિનલ ગ્રંથિ જોવા મળશે. તો યાદ રાખજો, એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો આપણી જે કિડની છે, આ કિડનીના જસ્ટ ઉપરના ભાગે અડીને આવેલી હોય છે. કિડનીને આપણે શું કહેવાય છે? તો મૂત્રપિંડ પણ કહેવામાં આવે છે. તો મૂત્રપિંડ અથવા તો કિડની છે, એના ઉપર તમને જોવા મળશે. એની સંખ્યા 2 હોય છે. કિડનીની સંખ્યા 2 હોય છે અને એડ્રિનલ ગ્રંથિની સંખ્યા પણ કેટલી હોય છે? 2 હોય છે. એના પછી વાત કરીએ તો એના પછી આવે છે પેન્કિયાસ. આ પેન્કિયાસને આપણી ભાષામાં કહેવાય સ્વાદુપિંડ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે સ્વાદુપિંડ. ઓકે, તો આ સ્વાદુપિંડ છે, એ પણ શું છે? આંતરિક ગ્રંથિ છે. આમ જોવા જોઈએ તો મિશ્ર ગ્રંથિ છે. એના પછી વાત કરીએ ઓવરી. ઓવરી એ ક્યાં જોવા મળશે? સ્ત્રીમાં જોવા મળશે. એનો મતલબ શું થાય? અંડપિંડ થાય છે. ઓકે, અંડપિંડ. અને એના પછી નીચે છે છોકરાઓમાં શું જોવા મળશે? ટેસ્ટિસ. ટેસ્ટિસનો મતલબ શું થાય? તો શુક્રપિંડ થાય છે. તો આટલી ગ્રંથિઓ છે, એ આપણે 1 by 1 એક કરીને આપણે ભણવાની છે. ચલો, સૌથી પહેલા જે માસ્ટર ગ્લેન્ડ છે, ઓકે, એટલે કે મુખ્ય ગ્રંથિ છે, પ્રમુખ ગ્રંથિ છે, બધી ગ્રંથિનો બાપ તમે કહી શકો, એ છે પિટ્યુટરી ગ્રંથિ. હવે જો હું તમને એક વસ્તુ કહેવાની રહી ગયો કે આ પિટ્યુટરી ગ્રંથિ છે ને, આ બધી જ ગ્રંથિઓનું શું કરે છે? નિયમન કરે છે. યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિ છે, એ આ બધી જ બાકીની બધી જ ગ્રંથિનું શું છે? બાપ છે. એટલે કે આ બધી ગ્રંથિઓનું નિયમનનું કાર્ય કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ કરે છે. ચલો સાબિત કરીએ. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? તો પિટ્યુટરી ગ્રંથિ મગજના ભાગની અંદર આવેલી છે. હવે આપણા શરીરની અંદર કઈ પણ વસ્તુ થાય છે, તમે હલનચલન કરો છો કે XYZ કઈ પણ વસ્તુ થાય છે, એનો સીધો સંબંધ કોના જોડે હોય છે? મગજ સાથે હોય છે. કઈ રીતના? ચેતાતંત્ર આપણે જોઈ ગયા છે. તો હું અહીંયાથી આ રીતના હાથ હલાવું છું, તો આ આદેશ છે એ મેં મારા મગજ છે, આ મગજ દ્વારા આદેશ આપેલો છે હાથને કે ભાઈ હાથ હલાય. ઓકે, તો બધી વસ્તુ કંટ્રોલ ક્યાંથી થાય છે? તમારા મગજથી થાય છે. આ વસ્તુ આપણે ચેતાતંત્રની અંદર ભણી ગયા. તમને તપેલીને અડો છો, તપેલી ગરમ લાગે છે, તો તરત જ તમે હાથ ત્યાંથી લઈ લો છો. તો આદેશ કોને આપ્યો છે? મગજ દ્વારા આદેશ આપ્યો છે. કાર્ય ભલે હાથે કર્યું હોય, પરંતુ મગજ દ્વારા શું આપવામાં આવે છે? આદેશ આપવામાં આવે છે. તો એ જ રીતના આ બધી જ ગ્રંથિમાંથી જે હોર્મોન્સ રિલીઝ થશે, ઓકે, આ 2 થી લઈને 10 સુધી જેટલી પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એમાંથી જે હોર્મોન્સ રિલીઝ થશે, જે અંતઃસ્ત્રાવ રિલીઝ થશે, એને રિલીઝ કરવા માટેનો આદેશ કોણ આપે છે? તો આ પિટ્યુટરી ગ્રંથિ આપે છે. તો આને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ઓક્સિટોસિન. હવે ઓક્સિટોસિન છે એ ક્યારે રિલીઝ થાય? તો ઓક્સિટોસિન છે એ જ્યારે ગર્ભાવસ્થાનો છેલ્લો સમય હોય, પ્રસૂતિનો સમય હોય, તો એ સમયે ગર્ભાશયના સંકોચન માટે આ ઓક્સિટોસિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ રિલીઝ થતો હોય છે. તો અહીંયા ગર્ભાવસ્થામાં સ્ત્રી છે, તો એ બધી વસ્તુ માઇન્ડને ખબર હશે કે હવે સ્ત્રી છે, એને પ્રસૂતિનો સમય આવી ગયો છે. ઓકે, હવે એના ગર્ભાશયના સંકોચનનો સમય થઈ ગયો છે. તો મગજમાં રહેલી જે પિટ્યુટરી ગ્રંથિ છે, ઓકે, મગજમાં રહેલી જે પિટ્યુટરી ગ્રંથિ છે, એ જે પણ અંતઃસ્ત્રાવ રિલીઝ કરતી, ઓક્સિટોસિન નામનો જે અંતઃસ્ત્રાવ રિલીઝ કરતી જે ગ્રંથિ હશે, એને આદેશ આપશે.
ઓકે, અને એ હોર્મોન્સ પછી રિલીઝ થશે. તો આ રીતના આખી પ્રક્રિયા થતી હોય છે. તો યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિ છે એ બધી જ ગ્રંથિઓના શું છે, માસ્ટર ગ્લેન્ડ તમે કહી શકો, બધી જ ગ્રંથિઓનું નિયમનનું કાર્ય કરે છે. ઓકે, તો પિટ્યુટરી ગ્રંથિ બાકી બધી જ ગ્રંથિઓનું શું કરે છે, નિયમન કરે છે. જેથી તેને શું કહેવામાં આવે છે, મહાગ્રંથિ અથવા તો પ્રમુખ ગ્રંથિ અથવા તો મુખ્ય ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. સૌથી વધારે અંતઃસ્ત્રાવ નીકળે છે. યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિમાંથી સૌથી વધારે અંતઃસ્ત્રાવ નીકળે છે. પિટ્યુટરી ગ્રંથિ છે એનું વજન કેટલું હોય છે, તો 0.6 ગ્રામ હોય છે. કઈ જગ્યાએ આવેલું હોય છે, તો મગજમાં હાઇપોથેલેમસના નીચેના ભાગમાં આવેલી હોય છે. હું તમને સ્થાન બતાવું તો આ પિટ્યુટરી ગ્રંથિ છે, આ મગજ છે, આ મગજના નીચેના ભાગમાં તમને જોવા મળશે. આમ જોવા જઈએ તો પિટ્યુટરી ગ્રંથિ છે ને એ 3 હોય છે, મતલબ કે 3 ટાઈપની હોય છે. એ હમણાં આપણે વાત કરીએ છીએ. તો એ તમને આ રીતના જોવા મળશે. આને ઝૂમ કરીને બતાવેલી છે. તો આ છે તમારી પિટ્યુટરી ગ્રંથિ, જે મગજની અંદર આ ભાગની અંદર આવેલી હોય છે. હાઇપોથેલેમસ એ આખી અલગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એ આગળ આપણે ભણીશું. તો મગજમાં હાઇપોથેલેમસના નીચેના ભાગમાં તમને શું જોવા મળશે, તો આ પિટ્યુટરી ગ્રંથિ જોવા મળશે. તો આ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે કે પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે, તો મગજની અંદર આવેલી છે. હવે એમના દ્વારા એટલે કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જે હોર્મોન્સ રિલીઝ કરવામાં આવે છે એ હવે આપણે સમજીએ. હવે પિટ્યુટરી ગ્રંથિને જો હું ઝૂમ કરું છું તો એની અંદર તમને 3 ભાગ દેખાશે. દેખાય છે? ઓકે, 3 ભાગ તમને જોવા મળશે. હવે એ 3 ભાગ કયા છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, મધ્ય પિટ્યુટરી ગ્રંથિ અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. અને આ બધી ગ્રંથિમાંથી આ જે અહીંયા લખેલા છે ને, આ બધા શું છે? હોર્મોન્સ. ઓકે, આ બધા હોર્મોન્સ છે એ રિલીઝ થાય છે. હવે બધા જ હોર્મોન્સના કાર્યો અલગ અલગ છે. તો તમે જુઓ કે આ બધા હોર્મોન્સ છે, અહીંયા તમે જુઓ કેટલા બધા હોર્મોન્સ છે એ પિટ્યુટરી ગ્રંથિ રિલીઝ કરે છે. તો જ્યારે પણ આ બધા હોર્મોન્સની જરૂર હોય ત્યારે પિટ્યુટરી ગ્રંથિ છે આ બધા હોર્મોન્સ રિલીઝ કરે છે. વન બાય વન હોર્મોન્સ જોઈશું, એટલે કે અંતઃસ્ત્રાવ જોઈશું. હવે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એ સૌથી પહેલા ઓકે ગ્રોથ હોર્મોન્સ શું કરશે? રિલીઝ કરશે. ઓકે, ગ્રોથ હોર્મોન્સ એટલે કે ગ્રોથ અંતઃસ્ત્રાવ રિલીઝ કરશે. હવે ગ્રોથ હોર્મોન્સનું કાર્ય શું હશે? તો શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. ગ્રોથ હોર્મોન્સ વધવાથી મહાકાયતા આવે છે અને ગ્રોથ હોર્મોન્સના અભાવથી શું આવે છે? ઠીંગણાપણું આવે છે. જેમ કે જો ગ્રોથ હોર્મોન્સ છે એ શરીરની અંદર પૂરતા માત્રામાં અથવા તો મધ્યમ પ્રમાણમાં જે પ્રમાણમાં રિલીઝ થવું જોઈએ એ જ પ્રમાણમાં રિલીઝ થાય તો મનુષ્યનું શરીર છે એ બેલેન્સ રહે, એટલે કે બહુ મહાકાયતા પણ ના આવે અને બહુ ઓછું એટલે કે ઠીંગણાપણું પણ આવે નહીં. જો ગ્રોથ હોર્મોન્સ ઓછો રિલીઝ થાય શરીરની અંદર તો ઠીંગણાપણું આવે. તમે સર્કસની અંદર જોતા હશો તો એક ઠીંગણા તમને માણસો જોવા મળતા હશે. તો એમના શરીરની અંદર આ જે ગ્રોથ નામનો હોર્મોન્સ હોય છે એ રિલીઝ થતો નથી અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં રિલીઝ થાય છે. એટલા માટે એમનું શરીર છે એ ઠીંગણું રહી જાય છે. પછી અમુક એવા તમે માણસો જોતા હશો જેમની હાઈટ તમે જોશો, ઓહો કેટલી બધી હોય છે, જેમ કે ખલી છે અને બીજા ઘણા બધા અમુક માણસો તમે જોતા હશો જેની અંદર ગ્રોથ હોર્મોન્સ છે એ વધારે પડતો રિલીઝ થઈ જાય છે. એમના કારણે એમનું શરીર છે એ મોટું થઈ જાય છે, એમની હાઈટ વધી જાય છે. ઓકે, તો આ યાદ રાખજો. હવે જો ઓછી હાઈટ વસ્તુ અહીંયા નથી કહેતો. ઓછી હાઈટ છે ને એ વસ્તુ અમુક જીન્સ ઉપર પણ નિર્માણ કરે છે, એટલે કે તમારા પપ્પા અને મમ્મીની હાઈટ ઉપર પણ ડિપેન્ડ હોય છે. તો અહીંયા હું એની વાત નથી કરતો, અહીંયા તમે ઠીંગણાપણાની વાત કરું છું અને મહાકાયદાની વાત કરું છું. બાકી નોર્મલી તમે જુઓ કે માણસની હાઈટ છે એ તમે 5 થી લઈને ઓકે 6 સુધી હોય તો ઇટ્સ નોર્મલ છે. હવે 6 થી વધીને સમજી લો કોઈકની 7, 8 થઈ જાય તો આને શું કહેવાય? મહાકાયદા કહેવાય. હવે કોઈકની હાઈટ છે એ 3, 4 રહી જાય, ઓકે, કોઈ અહીંયા પુરુષની વાત કરું છું તો 3, 4 ફૂટ રહી જાય તો આ બધું શું છે? ઠીંગણાપણું છે. ઓકે, તો અહીંયા ઓછી હાઈટ વસ્તુની વાત કરતો જ નથી. અહીંયા ગ્રોથ હોર્મોન્સ એ શેના ઉપર હોય છે? તો ગ્રોથ હોર્મોન્સ એ કાં તો ઓછો રિલીઝ થાય તો ઠીંગણાપણું આવે, વધારે પડતો રિલીઝ થઈ જાય તો શું આવે? મહાકાયતા આવે. ક્લિયર? બાકી બેલેન્સમાં જો રિલીઝ થાય છે તો તમારી હાઈટ છે એ 5 થી લઈને 6 ફૂટ સુધીની હોય છે. ક્લિયર? ચાલો, ઓકે. તો પહેલો ગ્રોથ હોર્મોન્સ છે એ કોણ રિલીઝ કરે છે? તો પિટ્યુટરી ગ્રંથિ રિલીઝ કરે છે. તમારી એક્ઝામની અંદર કદાચ આટલું ડીપમાં નહીં પૂછાય કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં ગ્રોથ હોર્મોન્સ હોય છે, પછી અગ્ર પિટ્યુટરી ગ્રંથિની અંદર પ્રોલેક્ટિન હોય છે, એવું નહીં પૂછાય. તમને જસ્ટ એટલું પૂછાશે કે ગ્રોથ હોર્મોન્સ છે એ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ રિલીઝ કરે છે? તો પિટ્યુટરી ગ્રંથિ રિલીઝ કરે છે. ચલો, એના પછી જે બીજા નંબરનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે એ છે પ્રોલેક્ટિન. હવે પ્રોલેક્ટિન ક્યારે રિલીઝ થશે? તો જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે. તો જ્યારે પ્રેગ્નન્સી હશે માતાને એ વખતે માતાના દૂધના સ્ત્રાવ માટે ઓકે આ પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ હોર્મોન્સ જવાબદાર હોય છે. તો જ્યારે પણ માતા છે એ પ્રેગ્નન્ટ હશે ત્યારે
આ જે ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ, એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓકે માતાના દૂધનો સ્ત્રાવ કરશે. માતાની અંદર દૂધના સ્ત્રાવ છે એ હોર્મોન્સ છે એ રિલીઝ કરશે. ઓકે, જેથી બાળક છે એ આગળ જતા ઓકે મેં તમને કીધું છે કે બાળક છે એ આગળ જતા એને માતાના ધાવણ રૂપે એનામાં શું આવે તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ આવે. કોલેસ્ટ્રોમ હોય છે. ઓકે, માતાના પ્રથમ ધાવણમાં શું હોય છે? કોલેસ્ટ્રોમ હોય છે, જે બાળકની અંદર ઓકે રોગ પ્રતિકારક શક્તિનું કામ કરે છે. તો યસ, આ જે હોર્મોન્સ છે એ ક્યારે રિલીઝ થશે? તો જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય તો એ જ સમયે આ પ્રોલેક્ટિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ રિલીઝ થશે, જે માતાની અંદર દૂધના સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. એના પછી નેક્સ્ટ આવે છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. હવે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ એનું કાર્ય શું છે? તો સ્ત્રીના અંડકોષ બહાર લાવે છે અને પુરુષમાં શુક્રકોષોનો વિકાસ કરે છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. તો સ્ત્રીની અંદર તમને ખબર છે કે દર મહિને અંડપિંડમાંથી એક અંડકોષ બહાર આવે છે વારાફરતી. 2 અંડપિંડ હોય છે, બંનેમાંથી દર મહિને વારાફરતી એક શું આવે છે? અંડકોષ છે એ બહાર આવે છે. તો એના માટે કયું હોર્મોન્સ જવાબદાર છે? તો યાદ રાખજો, એના માટે છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. અને આના કારણે જ સ્ત્રીની અંદર અંડકોષ છે એ બહાર આવે છે અને પછી એ ફેલોપિયન ટ્યુબની અંદર આવે છે. પુરુષની અંદર જે શુક્રકોષો છે એ શુક્રકોષોના વિકાસ માટે પણ આ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ છે એ જવાબદાર હોય છે. એના પછી વાત કરીએ મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. એ કયા હોર્મોન્સ રિલીઝ કરે છે? તો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ ઓકે હોર્મોન્સ છે એ રિલીઝ કરે છે. એ શેના માટે જવાબદાર હોય છે? તો ચામડીના રંગ અને તલ માટે જવાબદાર હોય છે. એ તલ એટલે એ અમુક તલ થતા હોય છે ને, ઓકે, તો એ તલની વાત થાય છે. તો ચામડીના રંગ અને તલ માટે જવાબદાર હોર્મોન્સ કયું હોય છે? તો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ઓકે, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જે તમારા શરીરનો રંગ ડિસાઇડ કરશે. મેં તમને કીધું છે કે આપણા ચામડીની અંદર શેનું પ્રમાણ હોય છે એના કારણે રંગ ડિસાઇડ થાય છે? મેલેનિન. તો મેલેનિન હોય છે એના કારણે જો સૌથી વધારે પડતો મેલેનિન હોય તો શરીર કાળું હોય. ઓકે, એટલે કે શરીરનો રંગ છે, ચામડીનો રંગ છે એ કાળો હોય. ઓછો હોય ઓકે તો શરીર છે એનો રંગ વ્હાઇટ હોય. ઓકે, તો એ મેલેનિનના પ્રમાણના આધારે તમારા દેખાવ છે, તમારા શરીરનો જે રંગ છે એ ડિસાઇડ થતો હોય છે. તો યાદ રાખજો, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે જે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી રિલીઝ થાય છે, જે ચામડીનો રંગ અને તલ વગેરેને પ્રેરિત કરે છે. એના પછી વાત કરીએ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. એમાંથી સૌથી પહેલા આવે છે ઓક્સિટોસિન. હવે મેં હમણાં જ વાત કરી તો પ્રસૂતિ સમયે ગર્ભાશયના સંકોચન માટે આ હોર્મોન્સ જવાબદાર હોય છે. તો એ હોર્મોન્સ કોણ રિલીઝ કરે છે? તો આ પિટ્યુટરી ગ્રંથિ જ રિલીઝ કરે છે. તો જ્યારે 9 મહિના પૂરા થવા આવે ઓકે પ્રેગ્નન્સીના પ્રસૂતિનો સમય આવે તો એ સમયે ગર્ભાશયના સંકોચન માટે આ ઓક્સિટોસિન નામનો હોર્મોન્સ છે એ આપણા શરીરની અંદર રિલીઝ થાય છે. આ સાથે સ્તન ગ્રંથિના વિકાસ માટે પણ આ ઓક્સિટોસિન નામનો જે હોર્મોન્સ છે એ જવાબદાર હોય છે. એના પછી આવે છે વાસોપ્રેસિન. તો વાસોપ્રેસિન નામનો હોર્મોન્સ જે બ્લડ પ્રેશરને વધારે છે, સાથે સાથે શરીરના પાણીના ઘટકોનું નિયમન પણ કોણ કરે છે? તો આ વાસોપ્રેસિન નામનો આ હોર્મોન્સ કરે છે. તો યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિમાંથી આટલા બધા સૌથી વધારે આટલા બધા હોર્મોન્સ છે એ રિલીઝ થાય છે સમયાંતરે. અમુક એવા હોય છે જે સ્ટાર્ટિંગથી થાય છે, જેમ કે ગ્રોથ હોર્મોન્સ છે. ઓકે, એના પછી વાત કરીએ તો લ્યુટેનાઇઝ હોર્મોન્સ છે એ ક્યારે રિલીઝ થશે સ્ત્રીની અંદર? તો જ્યારે તરુણાવસ્થા આવશે ત્યારે આ રિલીઝ થશે, ત્યારે અંડકોષ છે એ બહાર આવશે. એના પછી ઓક્સિટોસિન છે એ ક્યારે થશે? તો જ્યારે પ્રસ્તુતિનો સમય હોય તો એ સમય રિલીઝ થશે. તો સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે પિટ્યુટરી ગ્રંથિ છે એ આ બધા હોર્મોન્સ છે એ રિલીઝ કરે છે. ક્લિયર? તો આઈ હોપ સો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ પૂછાય કે આ નામનો હોર્મોન્સ છે એ કઈ ગ્રંથિ રિલીઝ કરે છે, અથવા તો એવું ક્વેશ્ચન પૂછાય કે આ અંતઃસ્ત્રાવ છે એનું કાર્ય શું છે. તમને એક્ઝામની અંદર આપી દીધું હોય કે ઓક્સિટોસિન જે અંતઃસ્ત્રાવ છે, ઓક્સિટોસિન હોર્મોન્સ છે એનું કાર્ય શું હોય છે. ઓકે, તમને 4 ઓપ્શન આપેલા હોય એમાંથી એક ઓપ્શન ટિક કરવાનો હોય કે ભાઈ પ્રસૂતિ સમયે ગર્ભાશયના સંકોચન માટે આ અંતઃસ્ત્રાવ છે એ જવાબદાર હોય છે. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર બનતા હોય છે. તો આઈ હોપ સો પિટ્યુટરી ગ્રંથિ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, એના પછી જે બીજા નંબરની આવે છે એ આવે છે પિનિયલ ગ્રંથિ. સૌથી પહેલા આપણે 3 મગજની અંદર આવેલી ગ્રંથિની વાત કરી લઈશું. હવે પિનિયલ ગ્રંથિ તમને ક્યાં જોવા મળશે? તો પિનિયલ ગ્રંથિ તમને આ ભાગની અંદર જોવા મળશે. જો આ છે પિટ્યુટરી ગ્રંથિ, આ છે તમારી પિટ્યુટરી ગ્રંથિ, અને મગજની અંદર પાછળના ભાગમાં જે નાનું મગજ આવેલું હોય છે એના છેવાડાના ભાગમાં તમને પિનિયલ ગ્રંથિ જોવા મળશે. તો સ્થાન ક્યાં આવેલું છે? તો મગજના ટોચના ભાગમાં. ટોચમાં મતલબ કે અહીંયા તો ટોચના ભાગમાં આવેલી હોય છે, અને એ શરીરની સૌથી નાની ગ્રંથિ છે.
અથવા તો શરીરનું સૌથી નાનું અંગ છે, શરીરનું સૌથી નાનું આંતરિક અંગ છે એ છે કયું? તો પિનિયલ ગ્રંથિ. ઓકે, હવે જો આના ઉપર તમે અત્યારે ફોકસ ના કરતા, કારણ કે આના માટે મેં સ્પેશિયલ એક છેલ્લી સ્લાઇડ બનાવેલી છે. છેલ્લી સ્લાઇડની અંદર આપણા શરીરનું સૌથી નાનું અંગ, આપણા શરીરનું સૌથી મોટું અંગ, આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ, આપણા શરીરની સૌથી નાની ગ્રંથિ, આ બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર કરાવી છે. જો અત્યારે આના ઉપર ફોકસ કરશો તો તમને યાદ પણ નહીં રહે અને સમજ પણ નહીં મળે. તો એક સાથે મેં એક છેલ્લી સ્લાઇડ બનાવેલી છે, એની અંદર બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર તમારી કરાવું છું. ઓકે, તો તે શરીરની સૌથી નાની ગ્રંથિ છે, યાદ રાખીશું. ઓકે, પિનિયલ ગ્રંથિ. હવે આ ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ યાદ રાખજો, ઊંઘ માટે જવાબદાર છે, જે તમારા શરીરની જૈવિક ઘડિયાળને નિયંત્રિત કરે છે, જૈવિક ઘડિયાળને. તો આ ગ્રંથિ છે ને એ દેડકામાં વધુ સક્રિય હોય છે, કારણ કે દેડકો છે તમને ખબર છે કે 4 મહિના શીત નિદ્રામાં હોય છે, 4 મહિના ગ્રીષ્મ નિદ્રાની, ગ્રીષ્મ એટલે કે ઉનાળો. ઓકે, તો ગ્રીષ્મ નિદ્રાની અંદર હોય છે. તો દેડકાની અંદર આ પિનિયલ ગ્રંથિ છે એ વધારે પડતી સક્રિય હોય છે. તો આનું કામ યાદ રાખજો, ઊંઘ માટે જવાબદાર છે. એટલે કે માની લો કે તમારી, એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારી રાતની નોકરી હોય. ઓકે, સિક્યુરિટીની, જસ્ટ માની લો કે સિક્યુરિટીની નોકરી છે. ઓકે, તમારે રાતે જાગવાનું છે. તો સમજી લો કે તમે 3-4 દિવસ તમે એવું કરશો કે દિવસે ઊંઘશો, રાતે તમે જાગશો, તો આ જે ગ્રંથિ છે એ ઓટોમેટિક તમારી જે જૈવિક ઘડિયાળ છે એને નિયંત્રિત કરી દેશે. પછી તમને દિવસમાં ઊંઘ આવશે અને રાત્રે તમે જાગશો. ઓકે, તો એ જૈવિક ઘડિયાળને નિયંત્રિત કરવાનું કામ કોણ કરે છે? આ પિનિયલ ગ્રંથિ કરે છે. ઊંઘ માટે જવાબદાર પણ કઈ છે? આ પિનિયલ ગ્રંથિ છે. ઓકે, બાર સમજી લો તમે રોજ 10 વાગે સુઈ જતા હોય, તો જ્યારે પણ 10 વાગશે એટલે તમારી આંખો છે આમ નીચે થવા માંડશે, તમને જોકા આવવા માંડશે, બગાસ આવવા માંડશે. ઓકે, તો એ તમારી જૈવિક ઘડિયાળ છે કે તમે રૂટીનમાં જે સમયે સૂતા હોય એ જ સમયે, ઓકે, આ જે પિનિયલ ગ્રંથિ છે એ તમારા બોડીના ઊંઘને પણ નિયંત્રિત કરતી હોય છે. તો યાદ રાખજો, આ ગ્રંથિમાંથી નીકળતો જે અંતઃસ્ત્રાવ છે એ ઊંઘ માટે જવાબદાર છે અને તમારા શરીરની જૈવિક ઘડિયાળ માટે જવાબદાર છે. બીજી વસ્તુ કે યાદ રાખજો, આ ગ્રંથિ છે એ સૌથી વધારે કયા પ્રાણીમાં સક્રિય હોય છે? તો દેડકાની અંદર સક્રિય હોય છે. ઓકે, કારણ કે દેડકા છે તમને ચોમાસામાં જ જોવા મળે, શિયાળા અને ઉનાળામાં જોવા મળે ના મળે. ઓકે, અથવા ખાડું ખોદતા હોય તો તમને વચ્ચે ક્યાંક મળી જાય, બાકી તમને રેગ્યુલર બેસિસ ઉપર જોવા મળે નહીં. તો ચોમાસામાં દેડકા જોવા મળે, એના મતલબ શું કે શિયાળાની અંદર અને ઉનાળાની અંદર એ શું હોય? સૂતા હોય. એટલે કે 8 મહિના છે એ તો પોતે જમીનની અંદર સૂતા હોય છે. તો એના માટે આ જ ગ્રંથિ એટલે કે પિનિયલ ગ્રંથિ જવાબદાર હોય છે. તો યાદ રાખજો, દેડકામાં સૌથી વધારે સક્રિય હોય છે. ઓકે, હવે આગળ વાત કરીએ, ત્રીજા નંબરની જે ગ્રંથિ છે એ છે હાઇપોથેલેમસ ગ્રંથિ. ક્યાં આવેલી છે? મગજની અંદર જ આવેલી છે. સ્થાન આપણે જોઈએ તો અગ્ર મગજના નીચે તરફ તમને જોવા મળશે. અને યાદ રાખજો, મગજનો જ એક ભાગ છે હાઇપોથેલેમસ ગ્રંથિ. મેં જ્યારે ચેતાતંત્ર ચલાવ્યું હતું ત્યારે આ હાઇપોથેલેમસની મેં વાત કરી હતી. આઈ હોપ શું તમે એ વિડીયો જોયો હશે. તો એ ન જોયો હોય તો એની અંદર મેં આની અંદર વાત કરી હતી કે ભાઈ હાઇપોથેલેમસનું કાર્ય શું છે. તો અત્યારે એ ડિસ્કશન નહીં કરીએ. તો હાઇપોથેલેમસ ગ્રંથિ છે એ મગજનો જ એક ભાગ છે અને ક્યાં આવેલી છે? મગજના, અગ્ર મગજના નીચે તરફ તમને જોવા મળશે. આકૃતિની અંદર જોઈએ તો તમને ક્યાં જોવા મળશે? આ ભાગ છે ને, આ છે તમારું હાઇપોથેલેમસ, આ છે તમારું થેલેમસ. ઓકે, બે વસ્તુ હોય, એક થેલેમસ હોય અને બીજું હાઇપોથેલેમસ હોય. તો આ જે ભાગ છે આ છે એને હાઇપોથેલેમસ કહેવામાં આવે છે. હવે જો 3 ગ્રંથિઓ આપણે જોઈ લઈએ. અહીંયા દેખાય છે, આ છે તમારી પિટ્યુટરી ગ્રંથિ, આ છે તમારી પિનિયલ ગ્રંથિ અને આ છે તમારી હાઇપોથેલેમસ ગ્રંથિ. જો ફરીથી લાલ પેનથી હું તમને બતાવી દઉં. ઓકે, 3 ગ્રંથિઓ જે મગજમાં આવેલી છે. સૌથી પહેલા અહીંયા તમે જો, આ છે તમારી પિટ્યુટરી ગ્રંથિ, એના પછી આ છે તમારી પિનિયલ ગ્રંથિ અને આ જે ભાગ છે આને કહેવામાં આવે છે હાઇપોથેલેમસ. એટલે કે હાઇપોથેલેમસ ગ્રંથિ તમને અહીંયા જોવા મળશે. ઓકે, આ ભાગ છે એને થેલેમસ કહેવામાં આવે છે, પણ એ અત્યારે ભણવાની જરૂર નથી, એ આપણે ઓલરેડી ચેતાતંત્ર વાળા વિડીયોમાં જોઈ ગયા છે. ઓકે, તો હાઇપોથેલેમસ ક્યાં આવેલી છે? અહીંયા આવેલી હોય છે. કાર્ય શું છે? તો શરીરના તાપનું નિયંત્રણ કરે છે. એક્ઝામની અંદર પૂછાય કે આપણા શરીરની અંદર તાપ નિયંત્રણનું કામ કઈ ગ્રંથિ કરે છે? તો હાઇપોથેલેમસ કરે છે. તો શરીરના તાપ નિયંત્રણનું કાર્ય કરે છે. તે થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને નિયંત્રિત કરે છે. ફરીથી રિપીટ કરું છું, જો થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, ગ્રંથિને નિયંત્રિત નથી કરતી. યાદ રાખજો, પિટ્યુટરી જે ગ્રંથિ છે એ બધી જ ગ્રંથિને નિયંત્રિત કરે છે. ઓકે, પિટ્યુટરી ગ્રંથિ જે માસ્ટર ગ્લેન્ડ છે, જે આગળ આપણે જોઈ ગયા પહેલી ગ્રંથિ, જે માસ્ટર ગ્લેન્ડ છે એ બધી ગ્રંથિને નિયંત્રિત કરે છે. જ્યારે અહીંયા હાઇપોથેલેમસ છે એ થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિમાંથી જે હોર્મોન્સ રિલીઝ થાય છે
એને નિયંત્રિત કરે છે. ઓકે, તો આનું કામ એટલું બધું જબરજસ્ત નથી, જસ્ટ જે સ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ છે, એને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ જે ગ્રંથિ છે એ ગ્રંથિને રિલીઝ મતલબ કે ગ્રંથિને કંટ્રોલ કરી શકતી નથી, નિયંત્રિત કરી શકતી નથી. જ્યારે પિટ્યુટરી ગ્રંથિ છે એ બાકીની બધી ગ્રંથિઓને નિયંત્રિત કરે છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. ઓકે, એના પછી આ ગ્રંથિમાંથી ડોપામાઇન અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે, જે ખુશીનો સ્ત્રાવ છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ડોપામાઇન છે આ અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેના માટે જવાબદાર હોય છે? તો ખુશી માટે જવાબદાર હોય છે. ઓકે, સુખ માટે, ખુશી માટે જવાબદાર હોય છે. તો ડોપામાઇન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ કઈ ગ્રંથિ ઉદ્ભવ કરે છે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ છે એની અંદર ઉદ્ભવ થાય છે. તો યાદ રાખજો, આ જે સ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ છે, ડોપામાઇન નામનો અંતઃસ્ત્રાવ એ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉદ્ભવે છે? તો હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી ઉદ્ભવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખી લઈશું. ઓકે, ડોપામાઇન, અને તમને ડાયરેક્ટ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ડોપામાઇન છે, આ ડોપામાઇન નીચેનામાંથી શેના માટે જવાબદાર હોય છે? તો આ ખુશીનો સ્ત્રાવ હોય છે. ઓકે, ખુશી માટે જવાબદાર હોય છે. ચલો, એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે થાઇરોઇડ ગ્રંથિ. હવે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો ગળાના ભાગમાં આવેલી હોય છે. તો આ ગળું છે, તો ગળાના ભાગમાં તમને આ જે મોટી દેખાય છે ને, ઓકે, આખી ગ્રંથિ છે, જેને શું કહેવામાં આવે? થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે. તો સ્થાન ક્યાં આવેલું હોય છે? ગળાના ભાગમાં તમને જોવા મળશે. અને યાદ રાખજો, શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સૌથી મોટી ગ્રંથિ નથી કહેતો, સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ફરીથી કહું છું કે છેલ્લી સ્લાઇડની અંદર આ બધી વસ્તુ ક્લિયર કરાવી દઈશ. તો સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. કયા નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે? તો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે. હવે શરીરની અંદર જો આયોડિનની કમી હોય, ઓકે, આયોડિન તમારા શરીરની અંદર પૂરતી માત્રામાં ન જાય, તો આ જે થાઇરોક્સિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એની અંદર તમને કમી જોવા મળે, એટલે કે ઓછો રિલીઝ થાય. અને ઓછા રિલીઝ થવાના કારણે તમને એક રોગ થાય છે. એ રોગનું નામ છે ગોઈટર. ઓકે, ગોઈટર રોગ. આઈ હોપ સો તમને ખબર છે કે આ ગોઈટર રોગમાં જે ગળું છે, આ ગળાના ભાગ ફૂલી જાય છે. એનો મતલબ શું? કે આ ગ્રંથિ ફૂલી જાય છે. ઓકે, આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એનો અનિયમિત વિકાસ થઈ જાય છે, જેને શું કહેવામાં આવે છે? ગોઈટર કહેવામાં આવે છે. તો ગોઈટર કેમ થાય છે? જો તમારા શરીરની અંદર જે આયોડિન છે એ આયોડિન પૂરતી માત્રામાં ન જાય, તો આ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા જે રિલીઝ કરવામાં આવતો અંતઃસ્ત્રાવ છે, જેનું નામ છે થાઇરોક્સિન, આ થાઇરોક્સિન છે એ પૂરતી માત્રામાં રિલીઝ ન થાય. આયોડિનના અભાવના કારણે આ જે અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન એ રિલીઝ નથી થતો, અને એના કારણે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એનો અસામાન્ય વિકાસ થાય, એને જ કહેવામાં આવે છે ગોઈટર. ઓકે, એને ગોઈટર કહેવામાં આવે. તો શરીરમાં આયોડિનની કમીના કારણે પૂરતી માત્રામાં થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય, તો આ ગ્રંથિનું અનિયમિત ફેલાવો થાય છે, જેને ગોઈટર કહેવામાં આવે છે. હવે થાઇરોસિક જે અંતઃસ્ત્રાવ છે જે રિલીઝ થયો છે એનું કામ શું છે? તો આપણે જે ખાઈએ છીએ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, તો એના ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. તો આપણે એક્ઝામની અંદર પૂછાય. તો થાઇરોઇડ ગ્રંથિ દ્વારા જે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એનું કામ શું છે આપણા શરીરમાં? તો આપણે જે ખાવાનું ખાઈએ છીએ એમાં જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી હશે, તો એના ચયાપચયની ક્રિયાનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ક્લિયર? તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અને થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન નામનો જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એ અંતઃસ્ત્રાવને નિયમન કરવાનું કાર્ય કોણ કરે છે? તો આગળ આપણે જોઈ ગયા. ઓકે, કઈ ગ્રંથિ આવે? તો આન્સર આવશે હાઇપોથેલેમસ ગ્રંથિ. જો અહીંયા લખેલું છે કે થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિમાં જે સ્ત્રાવ છે એ સ્ત્રાવને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ક્લિયર? ચલો, તો થાઇરોઇડ ગ્રંથિ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, ક્યાં આવેલી છે? ગળામાં ભાગમાં આવેલી હોય છે. અને યાદ રાખવાનું કે તમારા શરીરની સૌથી મોટી આંતરિક બોલું છો, સૌથી મોટી આંતરિક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ક્લિયર? ચલો, ઓકે, વધીએ છીએ હવે આગળ વાત કરીએ પેરાથાઇરોઇડ ગ્રંથિ. ઓકે, હવે પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો જે થાઇરોઇડ ગ્રંથિ છે એના ઉપરના ભાગમાં તમને જોવા મળશે. તો હમણાં જે મેં થાઇરોઇડ ગ્રંથિ બતાવી એના ઉપરના ભાગમાં 4, ઓકે, એની સંખ્યા 4 હોય છે. 4 શું આવેલી હોય છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. તમે એ જોઈ શકો છો. ઓકે, તો જો આ 1, 2, 3 અને 4 શું આવેલી હોય છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. સ્થાન તમને ક્યાં જોવા મળશે? તો થાઇરોઇડ ગ્રંથિના ઉપર સોયની જેમ ખૂપેલી હોય છે. અને સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ દ્વારા કયો અંતઃસ્ત્રાવ રિલીઝ કરવામાં આવે છે? કયું હોર્મોન્સ રિલીઝ કરવામાં આવે છે? તો પેરાથેરિન. ઓકે, પેરાથેરિન નામનું અંતઃસ્ત્રાવ છે એ રિલીઝ કરવામાં આવે છે. હવે પેરાથેરિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું હોય છે? તો લોહીમાં રહેલા કેલ્શિયમ અને
ફોસ્ફેટનું નિયંત્રણ કરવાનું કામ હોય છે. તો યાદ રાખજો, પેરાથાઇરોઇડ ગ્રંથિ જે પેરાથેરિન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે, જેનું કાર્ય હોય છે લોહીમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયંત્રણ કરવું. આગળ વાત કરીએ, આ જ અંતઃસ્ત્રાવ હાડકાં અને દાંતના નિર્માણની ક્રિયાનું સંચાલન પણ કરે છે. આ જે પેરાથેરિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ હાડકાં અને દાંતના નિર્માણનું કાર્ય, ઓકે, બનાવવાનું કાર્ય, એનું સંચાલન પણ કોણ કરે છે? આ પેરાથેરિન નામનો અંતઃસ્ત્રાવ કરે છે. તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ છે, આપણે યાદ રાખીશું. ઓકે, એના પછી વાત કરીએ સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડ, ઓકે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણા શરીરમાં આવેલી એકમાત્ર મિશ્ર ગ્રંથિ છે જે ઉત્સેચકો પણ રિલીઝ કરે છે, સાથે સાથે અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે, એટલે કે હોર્મોન્સ પણ રિલીઝ કરે છે. તો શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ જેમાંથી ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંને નીકળે છે. અને ઉત્સેચકનું કાર્ય શું છે? પાચનની ક્રિયા માટે ઉપયોગમાં, એટલે કે પાચનની ક્રિયાને ઝડપી બનાવે છે. હવે મેં પાચન તંત્ર ચલાવ્યું હતું, એ પાચન તંત્રની અંદર મેં વાત કરી હતી કે જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ નીકળે છે, જેની અંદર ઉત્સેચકો હોય છે અને એ ઉત્સેચકો ખોરાકમાં ભળે છે અને એનાથી, ઓકે, એનાથી શું થાય છે? તો પાચનની ક્રિયા છે એ ઝડપી બને છે. હવે સૌથી પહેલા એનું સ્થાન જોઈ લઈએ. તો સ્થાન જોઈ લો, આ આપણું જઠર છે, ઓકે, આ અન્ન નળી છે. આ અન્ન નળી પછી આ શું છે? આપણું જઠર છે. ઓકે, આ આપણું શું છે? આ આપણું જઠર છે. ક્લિયર? ચલો હું તમને પેન બદલીને બતાવું એટલે તમને આઈડિયા આવે. ઓકે, તો આ આપણું જઠર છે. ઓકે, આ રીતના વળાંક લેતું આપણું જઠર છે. પછી અહીંયા ઉપરના ભાગમાં જે તમને દેખાય છે આ છે આપણું યકૃત, એટલે કે જેને આપણે લીવર કહીએ છીએ. તો આ જે જઠર છે, આ જઠરના જસ્ટ પાછળના ભાગમાં, ઓકે, નીચેની તરફ તમને શું જોવા મળશે? તો ત્યાં તમને આપણું સ્વાદુપિંડ જોવા મળશે. તો આ છે તમારું સ્વાદુપિંડ. જો હું તમને બતાવું, ઓકે, એ તમને દેખાય છે યલો કલરે, તો આ શું છે? તો તમારું સ્વાદુપિંડ છે. ક્લિયર? ઓકે, ચલો, તો આ તમારું સ્વાદુપિંડ છે જે જઠરના પાછળના ભાગમાં આવેલું હોય છે અને જઠરની જસ્ટ થોડું નીચેની બાજુ આવેલું હોય છે. ઉપરની બાજુ શું આવેલું હોય છે? લીવર આવેલું હોય છે. તો શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ જેમાંથી ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ બંને રિલીઝ થાય છે. સ્થાન ક્યાં આવેલું હોય છે? ડાબા ફેફસાની નીચે જઠર પાસે આવેલું હોય છે. હવે ઉત્સેચકની સૌથી પહેલા વાત કરી લઈએ, કારણ કે ઉત્સેચક પણ રિલીઝ કરે છે જે આપણે પાચન તંત્ર વાળામાં જોઈ ગયા છે. તો જે ઉત્સેચક રિલીઝ કરે છે જેને સ્વાદુ રસ કહેવામાં આવે છે, અને પાચન તંત્ર વાળા વિડીયોમાં આની વાત આપણે ડીપમાં કરેલી છે. હવે વાત કરીએ અંતઃસ્ત્રાવો. તો સ્વાદુપિંડમાંથી 3 મહત્વના અંતઃસ્ત્રાવો રિલીઝ થાય છે અને મોસ્ટ આઈએમપી છે. કેમ? કારણ કે તમને ડાયાબિટીસ થાય છે ને, એ ડાયાબિટીસ માટે પણ, ઓકે, આ જ ટાઈપનો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે. વાત કરીએ, જો તમને ખ્યાલ આવે. સૌથી પહેલા વાત કરીએ ઇન્સ્યુલિન. તો સ્વાદુપિંડ છે એ 3 ટાઈપના અંતઃસ્ત્રાવો રિલીઝ કરે છે. એમાંથી પહેલો અંતઃસ્ત્રાવ છે એ છે ઇન્સ્યુલિન. હવે ગ્લુકોઝનું ગ્લાયકોજન એટલે કે ચરબીમાં ફેરવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જો ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે વધારે પડતો ખોરાક ખાઈ લો, એટલે કે તમારા શરીરને જેટલા ખોરાકની જરૂર હોય, જેટલી એનર્જીની જરૂર હોય, એના કરતાં તમે વધારે પડતો ખોરાક ખાઈ લો તો એનું શું થાય? ચરબીની અંદર રૂપાંતરણ થઈ જાય. અને ચરબીની અંદર રૂપાંતરણ કોણ કરશે? તો આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ કરશે. તો સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે, જેનાથી શું થશે? જે ગ્લુકોઝ છે, ઓકે, ગ્લુકોઝ એટલે કે જે એનર્જી, ગ્લુકોઝ એટલે કે એનર્જી, એનું ગ્લાયકોજન એટલે કે ચરબીની અંદર રૂપાંતરણ કરશે. અને એટલા જ માટે કહેવામાં આવે છે કે તમે ઓછું ખાઓ. ઓકે, આપણે કહીએ છીએ કે ભાઈ તમારે શરીર ઉતારવું હોય તો તમે ઓછું ખાઓ. તો એ વસ્તુ સાચી છે. કેમ? કારણ કે વધારે ખાશો તો તમારા શરીરને જેટલી એનર્જીની જરૂર હોય, જેટલા ખોરાકની જરૂર હોય, એના કરતાં તમારે વધારે પડતો તમે ખોરાક ખાઈ લો તો એ વધારાનો ખોરાક ક્યાં જાય? તો એ વધારાના ખોરાક ચરબી સ્વરૂપે આવી જાય. એટલે કે તમે વધારે પડતું ખોરાક ખાઈ લો, એટલે કે વધારે પડતી એનર્જી લઈ લો, જેટલી તમારા શરીરને જરૂર હોય એના કરતાં વધારે એનર્જી તમે લઈ લો તો એનું ગ્લાયકોજન એટલે કે ચરબીની અંદર રૂપાંતરણ થઈ જાય અને ચરબી પછી તમારા શરીરની અંદર દેખાવા માંડે. ક્લિયર? તો મેન એ અંતઃસ્ત્રાવ કયો છે? ઇન્સ્યુલિન, જે તમારા વધારે પડતા શરીરની અંદર જે ગ્લુકોઝ હોય છે એનું ગ્લાયકોજન એટલે કે ચરબીની અંદર રૂપાંતરણ કરે છે. હવે જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય છે, ઓકે, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો બોલો કોનું પ્રમાણ વધી જશે? તો ઓબ્વિયસલી ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે. યસ કે નો? તો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો ગ્લુકોઝ છે એ ચરબીની અંદર રૂપાંતરણ થશે જ નહીં. ઓકે, તમે ખોરાક ખાશો પરંતુ એ જે ખોરાક છે એનું ચરબીની અંદર રૂપાંતરણ ન થાય, ઓકે, તો શું થાય? તમારા લોહીની અંદર અને મૂત્રની અંદર ગ્લુકોઝ છે એટલે કે જે શર્કરા છે એનું પ્રમાણ વધી જાય અને એનું પ્રમાણ વધી જવાથી તમને શું થાય? ડાયાબિટીસ થાય.
હવે સાયન્ટિફિક ભાષામાં એને ડાયાબિટીસ મેલિટસ કહેવામાં આવે છે, પરંતુ આપણે નોર્મલી એને શું કહેતા હોઈએ છીએ? ડાયાબિટીસ કહેતા હોય છે, જેનું બીજું એક નામ છે મધુપ્રેમ. ઓકે, મધુપ્રેમ. ઓકે, આવો શબ્દ છે, તો એ ડાયાબિટીસ માટે યુઝ લેવામાં આવે છે. તો યાદ રાખજો, ઇન્સ્યુલિન વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, તમારા શરીર માટેનું વેરી ઇમ્પોર્ટન્ટ અંતઃસ્ત્રાવ છે જે સ્વાદુપિંડ રિલીઝ કરે છે. અને એનું કાર્ય શું છે કે વધારાનો જે ગ્લુકોઝ હોય છે તમારા શરીરની અંદર એનું ચરબીની અંદર રૂપાંતરણ કરે છે. અને જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય છે તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, અને ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાથી તમારા લોહીની અંદર, તમારા મૂત્રની અંદર શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાથી તમને ડાયાબિટીસ થાય. તો તમને એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછાય કે જો તમારા શરીરની અંદર ડાયાબિટીસ થઈ છે તો શેનું પ્રમાણ ઓછું હશે, અથવા તો તમારા શરીરની અંદર સમજી લો તમને ડાયાબિટીસ થઈ છે તો ઇન્સ્યુલિનનું પ્રમાણ તમારા શરીરમાં કેવું હશે? ઓછું હશે. તો યાદ રાખજો, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવાથી, ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી તમને ડાયાબિટીસ થાય છે. તો ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય, વધી ના જાય. ઓકે, કોનું પ્રમાણ વધી જાય? તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. ઓકે, આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન. અને યાદ રાખજો, તે બીટા કોષમાંથી નીકળે છે. હવે આ કોષ છે ને, એક વૈજ્ઞાનિકે આપેલા છે, 3 ટાઈપના કોષ આપેલા છે, આલ્ફા, બીટા અને ગામા. તો બીટા નામનો જે કોષ છે એમાંથી આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે છે. ઓકે, એના પછી જે બીજા નંબરે આવે છે એ આવે છે ગ્લુકેગોન. હવે ગ્લુકેગોનનું કાર્ય છે ને એ ઇન્સ્યુલિન કરતા આખું ઉલટું છે. તો જે ઇન્સ્યુલિન કાર્ય કરે છે એનું રિવર્સ કાર્ય કોણ કરે છે? તો આ ગ્લુકેગોન નામનો અંતઃસ્ત્રાવ કરે છે. એ શું કરે છે? ચરબીનું ગ્લુકોઝની અંદર રૂપાંતરણ કરે છે. ઓકે, ગ્લાયકોજન એટલે કે જે ચરબી છે એનું ગ્લુકોઝની અંદર રૂપાંતરણ કરે છે. એટલે કે જે ઇન્સ્યુલિન જે કાર્ય કરતું હતું એનાથી ઉલટું કાર્ય કરે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આવું ક્યારે બને? તો તમે 2-3 દિવસ ખોરાક ન લો તો. હવે માની લો કે મારા શરીરની અંદર ચરબી છે, હવે સમજી લો કે હું 2-3 દિવસ ખોરાક નથી ખાતો, હવે મારા શરીરને એનર્જીની તો જરૂર છે અને હું ખોરાક ખાતો નથી, તો મારો શરીરમાં એક અંતઃસ્ત્રાવ રહેલો છે ગ્લુકેગોન. આ ગ્લુકેગોન શું કરશે કે મારા શરીરમાં જે ચરબી પડેલી છે ને એ ચરબીનું એનર્જીની અંદર રૂપાંતરણ કરવાનું ચાલુ કરી નાખશે. ઓકે, તો એટલા માટે ઉપવાસ કરવાનું સજેસ્ટ કરવામાં આવે છે. તો જો તમારા શરીરની અંદર વધારે પડતી ચરબી હોય, ઓકે, તો તમે ઉપવાસ કરો. તો ઉપવાસના કારણે શું થાય? તમારી જે ચરબી છે એ ચરબીમાંથી એનર્જીમાં રૂપાંતરણ થવા માંડે, અને એ કામ કોણ કરશે? તો આ ગ્લુકેગોન કરશે. તો ગ્લુકેગોન છે એ તમારી જે ચરબી છે એ ચરબીનું સમયાંતરે, ઓકે, ગ્લુકોઝની અંદર રૂપાંતરણ કરશે. પણ તમે રોજ 3-4 ટાઈમ ખા કરો, ઓકે, તો આ વસ્તુ બનવાની જ નથી. કારણ કે તમારા શરીરને જે ગ્લુકોઝની જરૂર હોય, જે એનર્જીની જરૂર હોય એ તમે ખોરાક ખાઓ છો એમાંથી જ મળી રહે. તો જો તમે ઉપવાસ કરો છો, તમારું પેટ ખાલી છે અને તમારા શરીરને એનર્જીની જરૂર છે, તો તમારી ચરબી છે એ ચરબીને બાળશે. કોણ બાળશે? તો આ ગ્લુકેગોન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ બાળશે, અને એમાંથી એનર્જી છે એ રિલીઝ કરશે, એટલે કે ગ્લુકોઝ રિલીઝ કરશે. તો તે આલ્ફા કોષમાંથી નીકળે છે આ ગ્લુકેગોન નામનું અંતઃસ્ત્રાવ. એના પછી વાત કરીએ સોમેટોસ્ટેસ્ટિન. ઓકે, સોમેટોસ્ટેસ્ટિન. તો સોમેટોસ્ટેસ્ટિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ સર્વાંગીકરણ ક્રિયામાં મદદ કરે છે. આ એટલો મોટો ખાસ હોર્મોન્સ નથી, એટલો મોટો ખાસ અંતઃસ્ત્રાવ નથી, પરંતુ જસ્ટ મેં તમને કહી દીધું સર્વાંગીકરણ ક્રિયામાં મદદ કરે છે, અને ગામા નામક કોષમાંથી એ નીકળે છે. હવે જે આ કોષના નામ છે આલ્ફા, બીટા અને ગામા, આ કોષના નામ છે, એની શોધ કોને કરી? તો એની શોધ છે તો લેંગરહાન્સ નામના એક વૈજ્ઞાનિકે કરી. અને લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે જ આ જે 3 કોષ છે એના નામ આપ્યા આલ્ફા, બીટા અને ગામા. તો એટલા જ માટે આ આલ્ફા, બીટા અને ગામા જે કોષ છે, ઓકે, એને લેંગરહાન્સના કોષો કહેવામાં આવે છે. અને યકૃત પછીની સૌથી મોટી ગ્રંથિ છે. યાદ રાખજો, યકૃત પછીની સૌથી મોટી ગ્રંથિ છે, પરંતુ મિશ્ર ગ્રંથિ છે. તમને ખબર જ છે સ્વાદુપિંડ છે એ મિશ્ર ગ્રંથિ છે, કારણ કે એમાંથી ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ બંને રિલીઝ થાય છે, એટલા માટે મિશ્ર ગ્રંથિ છે. તો યકૃત પછી સાઈઝમાં, ઓકે, યકૃત પછી સાઈઝમાં સૌથી મોટી ગ્રંથિ કઈ આવશે? તો સ્વાદુપિંડ આવશે. ઓકે, આંતરિક ગ્રંથિ નથી કહેતો, સૌથી મોટી આંતરિક ગ્રંથિ કઈ છે? તો એ તો થાઇરોઇડ છે. ઓકે, ફરીથી હું તમને કહું છું, આ બધું કન્ફ્યુઝન છે એ હું તમને છેલ્લી સ્લાઇડમાં, ઓકે, સોલ્વ કરાવું છું. ટેન્શન ના લેશો. તમને માઇન્ડની અંદર અમુક ક્વેશ્ચનો થતા હશે કે સૌથી મોટી ગ્રંથિ કઈ, સૌથી મોટું અંગ કયું, તો હમણાં છેલ્લી સ્લાઇડની વેટ કરો. છેલ્લી સ્લાઇડમાં બધી વસ્તુ હું તમારી ક્લિયર કરાવું છું. ઓકે, ચલો, તો આ અત્યારે આ છેલ્લી લાઈન અત્યારે એજ ઓફ નાવ તમે ભૂલી જાઓ. ચલો, એના પછી 7મા નંબરે જે ગ્રંથિ આવે છે એ આવે છે એડ્રિનલ ગ્રંથિ. મોસ્ટ મહત્વની ગ્રંથિ છે,
કઈ જગ્યાએ તમને જોવા મળશે? તો કિડનીના ભાગે અડીને જોવા મળશે. આ કિડની છે તમારી, ઓકે, તમારું મૂત્રપિંડ અથવા તો કિડની તમે કહી શકો. તો એના ભાગે અડીને, કિડનીને જસ્ટ અડીને તમને બે શું જોવા મળશે? એડ્રિનલ ગ્રંથિ જોવા મળશે. તો બે કિડની છે, તો બંને કિડનીની ઉપર તમને શું જોવા મળશે? એડ્રિનલ ગ્રંથિ જોવા મળશે. તો એક્ઝામની અંદર પૂછાય કે એડ્રિનલ ગ્રંથિની સંખ્યા આપણા શરીરમાં કેટલી હોય છે? તો બે હોય છે. ઓકે, બંને કિડની ઉપર એક એક હોય છે. ચલો, તો સ્થાન ક્યાં આવેલું છે? બંને કિડનીની ઉપર એક એક આવેલી હોય છે. અંતઃસ્ત્રાવ તો એ છે એડ્રીનાલિન. ઓકે, એડ્રીનાલિન. તો એડ્રિનલ ગ્રંથિ એ કયા નામના અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે? તો એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે. હવે આ ગ્રંથિનું કામ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો આ ગ્રંથિ કટોકટી સમયે પ્રતિકાર આપતી હોવાથી કરો યા મરો, ડુ ઓર ડાય અથવા તો સંકટ સમયની ગ્રંથિ કહેવામાં આવે છે. હવે આ ગ્રંથિ ક્યારે રિલીઝ થશે, એટલે કે આ અંતઃસ્ત્રાવ ક્યારે રિલીઝ થશે? જ્યારે ડુ ઓર ડાયની પરિસ્થિતિ આવશે. માની લો કે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો, ઓકે, રસ્તા ઉપર જઈ રહ્યા છો, એકલા છો. હવે સામેથી સમજી લો અચાનક સિંહ આવી જાય છે, તો તમે શું કરવાના? અચાનક સિંહ આવી જાય છે તમારા સામે, તમને આમ અંદાજો હોતો જ નથી કે આ રીતના સિંહ પણ આવી શકે, મતલબ કે આ જગ્યાએ સિંહ પણ આવી શકે, અને અચાનક તમારી સામે સિંહ આવીને ઊભો થઈ જાય છે. તો તમે શું કરશો? તો ત્યાંથી ભાગવાની કોશિશ કરશો. મતલબ કે તમારા શરીરની અંદર જેટલી પણ એનર્જી છે એ તમે દોડની અંદર લગાવી દેશો. ઓકે, ડુ ઓર ડાયની પરિસ્થિતિ આવી ગઈ છે. કાં તો મારે ભાગવું પડશે, કાં તો હું મરી જઈશ. ઓકે, કાં તો કરો કાં તો મરો. ઓકે, કાં તો હું મારા જેટલું પણ એનર્જી છે મારા શરીરની અંદર એ એનર્જીથી કાં તો ભાગીશ, ઓકે, મારા મગજનો ઉપયોગ કરીશ અને જે પણ પોસિબિલિટી હોય એનાથી બચવાની જે પણ પોસિબિલિટી હોય એ ઉપયોગ કરીશ. તો એ સમયે આ હોર્મોન્સ છે એ રિલીઝ થાય છે. એટલે કે કરો યા મરોની સ્થિતિ, જ્યારે સંકટ સમયની સ્થિતિ આવે છે તો એ સમયે આ એડ્રીનાલિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ તમારા શરીરની અંદર રિલીઝ થાય છે. તે હૃદયના ધબકારાનું પણ નિયંત્રિત કરે છે. ઓકે, તમે ઓબ્વિયસલી જ્યારે પણ કરો યા મરોની સ્થિતિ આવશે તો ઓબ્વિયસલી તમારા ધબકારા ઓટોમેટિક વધવાના છે. કઈ પણ સ્થિતિ હોય, માની લો કે રિઝલ્ટ આવવાનું હોય તો રિઝલ્ટ આવે તો પણ ધબકારા વધી જાય. એવું જરૂરી નથી કે આપણે દોડીએ તો જ ધબકારા વધે. પછી કોઈ સમજી લો કોઈ પણ એવી પરિસ્થિતિ આવવાની હોય, સંકટની પરિસ્થિતિ આવવાની હોય, તો એવા સમયે તમારા ધબકારા છે એ વધી જવાના છે. તો એ ધબકારા છે એને નિયંત્રિત કરવાનું કામ પણ આ એડ્રિનલ ગ્રંથિ કરે છે. આ સાથે ગુસ્સો, ચિંતાની અવસ્થા, તણાવની સ્થિતિને પણ નિયંત્રિત કરવાનું કામ કોણ કરે છે? આ એડ્રિનલ ગ્રંથિ કરે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, મોસ્ટ આઈએમપી ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ, જે કરો યા મરો અથવા તો સંકટની સ્થિતિની ગ્રંથિ પણ કહેવામાં આવે છે. ઓકે, અને ક્યાં આવેલી છે? બે કિડની છે, બંને કિડનીના ઉપર એક એક, ઓકે, આ એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ એ છે થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો ઉરોષ્ઠીના નીચેના ભાગમાં આવેલી હોય છે. હવે ઉરોષ્ઠી ક્યાં આવેલી હોય છે? તો જો અહીંયા બતાવો. ઓકે, આ છે મારી ઉરોષ્ઠી. હવે ઉરોષ્ઠી આ શબ્દ ક્યાં સાંભળ્યો હતો? કંકાલ તંત્રની અંદર સાંભળ્યો હતો કે નહીં? તો કંકાલ તંત્રમાં જે પાંસળીઓ હતી, ઓકે, આ રીતના તમારે એ જે પાંસળીઓ આવેલી છે એ પાંસળીઓ બધી ક્યાં જોડાયેલી છે? તો ઉરોષ્ઠી સાથે જોડાયેલી છે. યસ કે નો? તમારી ઉરોષ્ઠી સાથે જોડાયેલી છે. તો ઉરોષ્ઠીના પાછળના ભાગમાં તમને કઈ ગ્રંથિ જોવા મળશે? તો થાઇમસ ગ્રંથિ જોવા મળશે. તો ઉરોષ્ઠીના નીચેના ભાગમાં હોય છે. કયો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે? તો થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે. હવે આ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો આ અંતઃસ્ત્રાવ છે ને એ અત્યારે પુખ્ત વયના શરીરની અંદર, એટલે કે જેમ જેમ તમે યંગ થાવ છો એમ એમ આ ગ્રંથિ છે એ નહિવત, એટલે કે એની સાઇઝ નાની થતી જાય છે અને ગરડા અવસ્થાની અંદર એની સાઇઝ નહિવત થઈ જાય છે. તો એવી એકમાત્ર ગ્રંથિ જેનું સાઇઝ છે એ જેમ આપણે યંગ થઈએ, એટલે કે જેમ જેમ આપણી ઉંમર વધે એમ એમ આ ગ્રંથિની સાઇઝ નાની થતી હોય એવી એકમાત્ર આપણા શરીરની ગ્રંથિ એટલે છે થાઇમસ ગ્રંથિ. મોસ્ટ આઈએમપી છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે આપણા શરીરમાં એવી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે ઉંમર વધવાના કારણે એની સાઇઝ નાની થતી જાય છે અને તમે ગરડા અવસ્થાની અંદર આવી જાઓ ત્યારે આની સાઇઝ નહિવત પ્રમાણની થઈ જાય છે, એટલે કે ના બરાબર થઈ જાય છે. ઓકે, તો એવી એકમાત્ર ગ્રંથિ એટલે કે થાઇમસ ગ્રંથિ. તો આ ગ્રંથિ તમને બાલ્ય અવસ્થાની અંદર જોવા મળશે. જે ઉંમર વધવાની સાથે આ ગ્રંથિના કદમાં ઘટાડો થાય છે અને અંતે તેનું કદ નહિવત થઈ જાય છે. આવી એકમાત્ર ગ્રંથિ એટલે થાઇમસ ગ્રંથિ. એનું કાર્ય એ છે કે બાળકની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવી. ઓકે, એટલા જ માટે બાળકો માટે ઉપયોગી છે થાઇમસ ગ્રંથિ. એના પછી જેમ જેમ આપણી ઉંમર વધે છે
એમ એમ આપણા શરીરમાં ઓટોમેટિક રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણા શરીરની અંદર ઉદ્ભવે છે. એટલા માટે પછી આ થાઇમસ ગ્રંથિની જરૂર નથી. બાળકોમાં જરૂર હોય, કારણ કે બાળકોની અંદર ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોય. તો બાળકોની અંદર થાઇમસ ગ્રંથિ જોવા મળશે અને જેમ જેમ ઉંમર વધશે એમ એમ આ થાઇમસ ગ્રંથિ છે એનું કદ નાનું થતું જશે અને પછી જ્યારે ઘરડા અવસ્થા આવશે, આપણી એજ બહુ વધારે હશે ત્યારે આનું જે કદ છે એ નહિવત પ્રમાણમાં થઈ જાય છે. તો આ એકમાત્ર એવી ગ્રંથિ યાદ રાખજો, એ છે થાઇમસ ગ્રંથિ. હવે છેલ્લી બે ગ્રંથિની વાત કરીએ, એક છે શુક્રપિંડ અને બીજું છે અંડપિંડ. તો ઓલરેડી આના ઉપર આપણે ડિસ્કશન કરી ગયા હતા. જે છેલ્લો વિડીયો આપણે ચલાવ્યો હતો એની અંદર આ બંને ગ્રંથિની વાત કરી હતી. તો પણ હું એક વખત શું કરું છું, રિવાઇઝ કરાવી દઉં છું. તો શુક્રપિંડ શેમાં હોય? પુરુષમાં હોય. અંડપિંડ શેમાં હોય? સ્ત્રીમાં હોય. શુક્રપિંડમાંથી જ્યારે તરુણાવસ્થા આવશે, એટલે કે 13 થી 14 વર્ષની વય પુરુષોની અંદર, છોકરાઓની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો શું આવશે? અંતઃસ્ત્રાવ રિલીઝ થશે. જેનું કામ શું છે? તો છોકરાઓની અંદર સ્વર પેટીનો વિકાસ, જે એડમ્સ એપલ કહેવામાં આવે છે, જેનાથી અવાજ છે એ થોડો ખોખરો બનશે. અવાજ છે થોડો ઘેરો બનશે. પછી દાઢી મૂછો આવી, પછી પેનિસ અને વૃષણ કોથળીનો વિકાસ. તો આ ત્રણ કામ કયા અંતઃસ્ત્રાવના છે? તો ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવના છે, જે માત્ર ને માત્ર શેમાં જોવા મળે છે? તો પુરુષોની અંદર રિલીઝ થાય છે. સ્ત્રીઓની અંદર વાત કરીએ તો અંડપિંડ છે. અંડપિંડમાંથી કયા અંતઃસ્ત્રાવો રિલીઝ થાય છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે. ક્યારે રિલીઝ થાય છે? તો 10 થી 12 વર્ષની વયે સ્ત્રી પહોંચે ત્યારે. અને એનાથી આ અંતઃસ્ત્રાવથી શેના માટે જવાબદાર હોય છે? તો સૌથી પહેલા માસિકની શરૂઆત થાય છે, પીરિયડની શરૂઆત થાય છે, જેને સાયન્સની ભાષામાં મેનાર્ક કહેવામાં આવે છે. સ્ત્રીના સ્તનનો વિકાસ થાય છે અને યોનિ માર્ગનો વિકાસ થાય છે. તો આ ત્રણ વસ્તુ કયા અંતઃસ્ત્રાવના કારણે થાય છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના અંતઃસ્ત્રાવના કારણે થાય છે. જે કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો અંડપિંડ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને મેં આ તમને વાત કરી હતી કે સ્ત્રીના શરીરની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં છોકરાઓનું હોર્મોન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન જોવા મળે છે. અને જે ડોપિંગની અંદર જે વસ્તુ ચેક કરવામાં આવે છે, આ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ચેક કરવામાં આવે છે. જો ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધેલું દેખાય તો એનો મતલબ એને એ સ્ત્રીએ કંઈક એવું ખાઈ લીધું છે જેનાથી એના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી ગયું છે અને એનાથી જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ સારું આપ્યું હશે. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. પણ બહુ નહિવત પ્રમાણમાં છે, અવગણી શકાય એટલા પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોન સ્ત્રીની અંદર જોવા મળે છે. ક્લિયર? હવે મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે. હવે ધ્યાન આપી દેજો, તમારી એક્ઝામની અંદર આમાંથી વારે ઘરે ક્વેશ્ચનો પૂછાતા હોય છે અને બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે. ઘણા બધા મેં જોયા છે કે આમાં ખોટો જવાબ લખીને આવે છે. તો અહીંયા ધ્યાનથી તમે ફોકસ કરીને અહીંયા સમજજો. જો સૌથી પહેલો જ માનવ શરીરનું સૌથી મોટું અંગ પૂછાય. જસ્ટ આવું લખેલું હોય, માનવ શરીરનું સૌથી મોટું અંગ, તો આન્સર આવશે ચામડી. તમારી ચામડી છે એ માનવ શરીરનું સૌથી મોટું અંગ છે. ક્લિયર? તો યાદ રાખીશું. હવે માનવ શરીરનું સૌથી મોટું આંતરિક અંગ પૂછાય, અંદરના ભાગમાં આવેલું હોય, આપણા શરીરના અંદરના ભાગમાં આવેલું હોય એવું અંગ પૂછાય, તો આન્સર આવશે લીવર એટલે કે યકૃત. ક્યાં છે? આ રહ્યું. યકૃત બધાને ખબર જ છે, લીવર બધાને ખબર છે. તો યાદ રાખજો, આપણા શરીરનું જસ્ટ એમ પૂછાય આપણા શરીરનું સૌથી મોટું અંગ, તો આપણે ચામડી લખીશું. પરંતુ એમ પૂછાય આપણા શરીરનું સૌથી મોટું આંતરિક અંગ, આંતરિક એટલે કે અંદરના ભાગમાં આવેલું હોય એવું અંગ, તો આન્સર આવશે આપણું લીવર એટલે કે યકૃત. ત્રીજો ક્વેશ્ચન એવું પૂછાય કે માનવ શરીરનું સૌથી નાનું અંગ, માનવ શરીરનું સૌથી નાનું અંગ, તો યાદ રાખજો પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ એ માનવ શરીરનું સૌથી નાનું અંગ છે. એક્ઝામની અંદર પૂછાય કે આપણા શરીરનું સૌથી નાનું ઓર્ગન એટલે કે અંગ કયું છે? તો પિનિયલ ગ્રંથિ. અને સૌથી મોટું અંગ તો ચામડી, સૌથી મોટું આંતરિક અંગ તો લીવર આવશે. ક્લિયર? તો સૌથી પહેલા આપણા અંગોને લઈને આ ત્રણ ક્વેશ્ચનો પૂછાય છે, એ તમારા મેં ક્લિયર કરાવી દીધા. ક્લિયર કરાવી દીધા. ક્લિયર? ચલો આટલે સુધી ક્લિયર છે. હવે આવી જાઓ ગ્રંથિઓને લઈને કઈ રીતના પૂછાય છે. તો જો સૌથી મોટી ગ્રંથિ પૂછાય, સાઈઝમાંથી, મતલબ કે મોટી, આકારમાં મોટી હોય એ રીતના. તો સૌથી મોટી ગ્રંથિ પૂછાય અથવા તો સૌથી મોટી બાહ્ય ગ્રંથિ પૂછાય, તો આન્સર આવશે લીવર એટલે કે યકૃત. જે લીવર છે યકૃત. તો યાદ રાખજો, આ લીવર કે યકૃત એ બાહ્ય ગ્રંથિ છે. કેમ બાહ્ય ગ્રંથિમાં કેમ મૂકી? કારણ કે એ ઉત્સેચકોનું નિર્માણ કરે છે, જે પાચનની ક્રિયામાં મદદ કરે છે. લીવર છે એ કોઈ પણ જાતની આંતરિક ગ્રંથિ એટલે કે અંતઃસ્ત્રાવ રિલીઝ નથી કરતી.
લીવર એ કોઈ પણ જાતનો અંતઃસ્ત્રાવ રિલીઝ નથી કરતી, તો એ આંતરિક ગ્રંથિ નથી, બાહ્ય ગ્રંથિ છે. અથવા તો એ જસ્ટ સિમ્પલ લખેલું હોય કે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ, કોઈ શબ્દ યુઝ ન કર્યો હોય, આંતરિક અથવા તો બાહ્ય આવો કોઈ શબ્દ યુઝ ન કર્યો હોય, જસ્ટ સિમ્પલ લખેલું હોય આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ, આવો શબ્દ યુઝ કર્યો હોય તો આન્સર આવશે લીવર એટલે કે યકૃત. અથવા તો આવો શબ્દ યુઝ કર્યો હોય આપણા શરીરની સૌથી મોટી બાહ્ય ગ્રંથિ, તો પણ આન્સર શું આવશે? લીવર. હવે એવું પૂછાય આપણા શરીરની સૌથી મોટી આંતરિક અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ, તો આન્સર આવશે થાઇરોઇડ ગ્રંથિ. હવે જો આ ગ્રંથિ છે એ બાહ્ય ગ્રંથિ છે અને કોઈ પણ જાતનો અંતઃસ્ત્રાવ રિલીઝ નથી કરતી, તો એ આપણે બાહ્ય ગ્રંથિની અંદર મૂકીશું. પરંતુ સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ અથવા તો આંતરિક ગ્રંથિ એવો શબ્દ લખેલો હોય તો આન્સર આવશે થાઇરોઇડ ગ્રંથિ. અને થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો આપણા ગળાના ભાગમાં આવેલી હોય છે, આ રહી. ઓકે, તો આ છે થાઇરોઇડ ગ્રંથિ, જે આપણા શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અથવા તો આપણા શરીરની સૌથી મોટી આંતરિક ગ્રંથિ છે અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ક્લિયર? તો યાદ રાખીશું. તો શું આન્સર આવશે? તો થાઇરોઇડ ગ્રંથિ આવશે. હવે જો બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ સાઈઝમાં, બીજા નંબરમાં સૌથી મોટી ગ્રંથિ સાઈઝમાં, તો આન્સર આવશે સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડ છે ને, આમ જોવા જઈએ તો થાઇરોઇડ ગ્રંથિ કરતા મોટી છે સાઈઝમાં. આ થાઇરોઇડ ગ્રંથિ કરતા, આ જે સ્વાદુપિંડ છે એ થાઇરોઇડ ગ્રંથિ કરતા મોટી છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આ સ્વાદુપિંડ છે ને એ મિશ્ર ગ્રંથિ છે. પૂર્ણ રૂપથી આંતરિક ગ્રંથિ ના કહી શકાય, કારણ કે ઉત્સેચકો પણ રિલીઝ કરે છે અને સાથે સાથે અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે, એટલા માટે આ મિશ્ર ગ્રંથિ છે. બાકી માત્ર જો આંતરિક ગ્રંથિની વાત થાય, ઓકે, માત્ર કદાચ અંતઃસ્ત્રાવ રિલીઝ કરતી હોય તો આ બીજા નંબરે આવી જાય, અથવા તો આંતરિક ગ્રંથિની અંદર અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર પહેલા નંબરે આવી જાય. પરંતુ આ મિશ્ર ગ્રંથિ છે એ પ્રોબ્લેમ છે, કારણ કે ઉત્સેચકો પણ રિલીઝ કરે છે અને અંતઃસ્ત્રાવ પણ રિલીઝ કરે છે. એટલા માટે, ઓકે, એટલા માટે એ મિશ્ર ગ્રંથિ છે. અને સાઈઝમાં વાત કરીએ તો એ સાઈઝમાં બીજા નંબરે આવે છે. ક્લિયર? ઓકે. હવે સૌથી નાની ગ્રંથિ અથવા તો સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ, તો કયો આન્સર આવશે? પિનિયલ ગ્રંથિ આવશે. ઓકે, તો આ પિનિયલ ગ્રંથિ છે એ માનવ શરીરનું સૌથી નાનું અંગ છે, સાથે સાથે સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અથવા તો સૌથી નાની ગ્રંથિ છે. સૌથી નાની ગ્રંથિ પૂછાય તો પણ શું આવશે? પિનિયલ ગ્રંથિ. અને સૌથી મોટી ગ્રંથિ પૂછાય તો આન્સર શું આવશે? લીવર અથવા તો યકૃત. ક્લિયર? કમ્પ્લીટ થઈ ગયું. જો કશું ના લખ્યું હોય, સૌથી મોટી ગ્રંથિ લખ્યું હોય, જસ્ટ સૌથી મોટી ગ્રંથિ, તો લીવર આવશે. કશું ના લખ્યું હોય, જસ્ટ આવું લખ્યું હોય સૌથી નાની ગ્રંથિ, તો શું આવશે? પિનિયલ ગ્રંથિ આવશે. ઓકે, સૌથી મોટી બાહ્ય ગ્રંથિ લખી હોય તો પણ લીવર. સૌથી મોટી અંતઃસ્ત્રાવી અથવા તો આંતરિક ગ્રંથિ લખી હોય તો પિનિયલ ગ્રંથિ. ઓકે, અને સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ લખી હોય, સૌથી મોટી અંતઃસ્ત્રાવી એટલે કે આંતરિક ગ્રંથિ હોય તો આન્સર આવશે થાઇરોઇડ ગ્રંથિ. ઓકે, તો આઈ હોપ સો તમારા જે ક્વેશ્ચનો છે, જે અહીંયાથી બધા ડાઉટ છે એ તમારા સોલ્વ થઈ ગયા હશે. તો આ યાદ રાખી લેજો, તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો, તો આ સાથે આપણું આજનું ચેપ્ટર છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અહીંયા પૂરું થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.